એટલે હું તો એમ કહું છું કે આ ગુજરાતને ઝવેરચંદ મેઘાણી અને અવિનાશ વ્યાસ ન મળ્યા હોત તો આ પ્રજા પાયમાલ થઈ ગઈ હોત. હું પ્રતિભાવ પણ નથી આપતો, પ્રત્યાઘાત પણ નથી આપતો. આજે મારે ઘણું કહેવાનું છે. જો કારણ કે સોશિયલ મીડિયામાં હું સતત એક્ટિવ રહું છું, ફેસબુકમાં લખું છું. શું કામ કે મારે ઘણું કહેવાનું. તો આ સોશિયલ મીડિયાને કારણે કલાના કોઈ ધોરણો ન રહ્યા. કલાકાર છે એ જાહેરમાં આવવાનો અધિકાર એને તો જ છે કે જેની પાસે સાધના હોય, એણે તપ કર્યું હોય. એટલે મેં વિતેનને કીધું કે ભાઈ એક જ ફિલ્મ આવી છે હજી તો, અને ઇમેજ બની નથી. ઇમેજ બિલ્ટઅપ થતાં વાર લાગે. પણ આ જ ક્ષેત્રમાં નામ બનાવવું છે, આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે, એવું ક્યારે નક્કી કર્યું? એવું આયોજન ક્યારેય નહોતું, આજે અચ્છા. પણ નથી. અચ્છા. હા, બહુ જ ટૂંકમાં આખો ઇતિહાસ કહી દઉં. જી જી. બહુ જ ટૂંકમાં. એક ફિલ્મ બહુ ચાલેલી ત્યારે મને થયું કે આવી ફિલ્મો આવે તો ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય ઝીરો જ છે. બીજું કહું કે હું તો બહુ સ્પષ્ટ કહું છું, કોઈના પ્રત્યે કડવાશ વગર, કે ગુજરાતી ફિલ્મ અત્યારે દિશાવિહીન છે. તમે ગુજરાતીપણું છોડીને ગુજરાતી ફિલ્મ ચલાવી નહીં શકો, ક્યારેય નહીં. ગુજરાતી સંગીત શું છે, ગુજરાતી ગીત શું છે, ગુજરાતી ભાવ શું છે, એ ટકાવી રાખવામાં મેઘાણી પછી મોટામાં મોટું કામ કર્યું તો અવિનાશ વ્યાસે કર્યું છે. પણ અત્યારે જે દાખલા છે ને, એને માત્ર એની પાસે બીજું કશું જ નથી. રમવા આવે માડી રમવા આવે, દીવા બળે માના દીવા બળે, રમવા આવે માડી રમવા, આ સિવાય બીજું કશું આવડતું જ નથી આ લોકોને. તો વાત શું હતી? કન્યા અને નાના બાળકો હા, હા. સાથે એને ટેકો કરનારા હા, હા, હા. મિત્રો કે એટલે એની કોઈક હોય. બહેનપણીઓ ટેકો કરતી હોય પણ ફેરા સાથે નહીં ફરે એ. હા. કારણ કે જો ફેરો સાથે ફરે તો એના પણ લગ્ન થઈ જાય પેલા સાથે, અને ઓલાને તો બોનસ થઈ જાય. વન રાતે વનમાં મીંઢોળ જા જા, છોરુડા પરણે ને ઝાડવા બાળ કુંવારા. નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વ્યક્તિત્વ સાથે અમે સંવાદ સાધવાના છીએ તે લોક સંગીતનું એક જાજરમાન, એક ખૂબ સિદ્ધ અને ખૂબ અનુભવી નામ છે. લોક સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, દુહા, છંદ, ગરબા, ધોળ, કીર્તન અને બીજા કેટલાય પ્રકારો તેમણે પોતાના કંઠથી ઉજાળ્યા છે, અજવાળ્યા છે. આ એક એવું સિદ્ધહસ્ત નામ છે ડાયરાનું કે જેને સાંભળવા માટે લોકો દૂર દૂરથી ડાયરાઓ સુધી ખેંચાઈને આવે છે. તેઓ સ્વરકાર છે, ગાયક છે અને લિરિસિસ્ટ, ગીતકાર પણ છે. તેમણે સંગીતબદ્ધ કરેલી કેટલી બધી ફિલ્મો ગુજરાતી ફિલ્મોના ઇતિહાસના બેન્ચમાર્ક સમી રહી છે અને અત્યંત લોકપ્રિય થઈ છે. એક જાણીતી ફિલ્મનું નામ આપું? દેશ રે જોયા, દાદા પરદેશ જોયા. આ ફિલ્મના ગીતો ગુજરાતી ફિલ્મના ઇતિહાસને એક નવી દિશા, દશા અને લોકપ્રિયતાનું શિખર આપે છે. હું વાત કરી રહ્યો છું અરવિંદ બારોટની. ગુજરાતના લોક સાહિત્યનું આ અત્યંત ઉજળું નામ આજે આપણે ત્યાં પધાર્યું છે અને તેમની સાથે એક સરસ મજાનો સંવાદ કરવા અમે આતુર છીએ. ચાલો મળીએ અતિશય લોકપ્રિય લોક સાહિત્યકાર, સ્વરકાર, ગાયક, ગીતકાર અરવિંદ બારોટને. આપ સૌનું સ્વાગત છે. નમસ્તે અરવિંદભાઈ. હાજી નમસ્કાર. નમસ્તે. આપનું ખૂબ 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 દિલથી સ્વાગત છે. જલસોમાં આપ પધાર્યા છો એનો આનંદ વ્યક્ત કરું છું. મારા માટે આ ક્ષણ થોડી આમ બહુ જ ઉત્સાહિત છું, સાથે સાથે થોડો નર્વસ પણ છું, કારણ કે તમે એક એવા તબક્કાને અને એક એવી જેને કહેવાય કે એક સમયના એક એ દોરને અને એ લીગને પ્રેઝન્ટ કરો છો, રજૂ કરો છો, પ્રસ્તુત કરી રહ્યા છો, એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો કે જે દોર અમે કદાચ બાળપણમાં જોયો છે અને કદાચ મારી પેઢીને તો હજી પણ તેનો અનુભવ છે. આજે કદાચ આ વિડીયો થકી જે થોડાક નવા લોકો જોડાયા હશે કે જોડાતા હશે કે જોતા હશે એમને તો કદાચ એ ખ્યાલ પણ નથી. એટલે મને થોડી નર્વસનેસ એ વિષયે પણ છે કે હું કઈ રીતે તમારા કામને કે તમારા નામને હું કદાચ ન્યાય આપી શકીશ. પણ છતાં આપનો અહીં હોવાનો ખૂબ હરખ અને રાજીપો વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અરવિંદભાઈ, મારે સૌથી પહેલો સવાલ આ પૂછવો છે. આ ક્ષેત્રમાં આપને આમ લગભગ 30-35થી વધારે વર્ષો થયા? વધુ. અને પહેલો જ્યારે કાર્યક્રમ કર્યો હતો, અહીંથી શરૂઆત કરીએ. પહેલો કાર્યક્રમ આપનો જ્યારે થયો હતો ત્યારે આપની લાગણી, આપનો ઉમંગ
આપની ભાવનાઓ કેવી હતી? એ ક્ષણને આજે જો યાદ કરો છો તો શું આવે છે દિલો દિમાગમાં? કેવી લાગણી થાય છે? હું છે ને ચોક્કસ આમ આંગળી મૂકીને કહી ન શકું કે આ મારો પહેલો કાર્યક્રમ. હમ. આમ તો કોઈ પણ ન કહી શકે, કારણ કે હું બીજું ભણતો મારા ગામડાની નિશાળમાં હમ. ત્યારથી ગાઉં છું. અચ્છા. નિશાળમાં ગાતો, નિશાળમાં નાટકો કરતો, પછી નવરાત્રિમાં ગામના ચોકમાં, ત્યારે તો બહુ નાની ઉંમર, બાળ કલાકાર હતો, એ વખતે પણ હું ગાતો, નાટક કરતો. પછી અને એ જ વખતે હું કદાચ ત્રીજું કે ચોથું ભણતો હોઈશ ત્યારે મારા પિતાશ્રીએ મને જે કેટલુંક શીખવાડ્યું, એમાં કવિ કાગનું જે ભજન તારા આંગણીયા પૂછીને જો કોઈ, એ મારા પિતાશ્રીએ મને શીખવાડ્યું અચ્છા. પહેલું. અચ્છા. બીજું મને શીખવાડ્યું એમણે દુહા માંગડાવાળાના. હા. આ મારા પહેલો પાઠ, મારી પાઠશાળાનો આ પહેલો પાઠ, અને મારા પહેલા ગુરુ મારા પિતાશ્રી. અને એ ઘરેથી જ ઘરેથી જ. પિતાશ્રીએ અને અમારે શું છે, પરંપરાગત રીતે આ બધું ઘરમાં હોય જ. રાઈટ. મારા પિતાશ્રી છે ને એનો અવાજ એવો બુલંદ હતો, કારણ કે એ વખતે, આજે આપણા માઇક્રોફોન છે એ બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે અને અદ્યતન ટેકનોલોજી પણ છે, પણ ત્યારે માઇક શું છે એ ખબર નહોતી. માઇકનો કોઈ કન્સેપ્ટ જ નહોતો એ વખતે. એ વખતે મારા પિતાશ્રી ગાતા હોય હોંસરીમાં કે ફળિયામાં કે ઘરમાં, ત્યારે છેક પાદર સુધી સંભળાય. ઓહો. અને જો હોંસરીમાં બેઠા હોય કે ઘરમાં બેઠા અને ગાતા હોય તો અભરાય ઉપરના વાસણો છે એનું વાઇબ્રેશન આવે અને અમુક થાળી તો પડી પણ જાય. આ બુલંદી જે હતી ને એ મારી પાઠશાળા, જે મારો પહેલો પાઠ છે એની પહેલી લીટી છે. અચ્છા. કે ગાવું ત્યારે ખુલીને ગાવું. એટલે મને જે મળ્યું તે આ રીતે મળ્યું ને. અને એ પહેલો કાર્યક્રમ મારો એટલા માટે કહું છું કે ગામડામાં કુદરતી એક માતાજીની દયાથી અવાજ સારો મળેલો, એટલે ગામ લોકોને પણ પ્રિય હતું, એટલે મને ગવડાવતા. ગામમાં કંઈક ભજન હોય એટલે હું ગાતો, એટલે મારો પહેલો કાર્યક્રમ તો એ જ ગણાય આમ તો. પણ જેને આપણે કાર્યક્રમ કહીએ, લોકમંચ ઉપર કે એવી રીતે જાહેર કાર્યક્રમ, એના વિશે આમ થોડીક વિગતો લાંબી થાય, કારણ કે હું બોલું ને ત્યારે ટ્રેક આમથી આમ પણ જાય, આમ પણ જાય. આપ વિગતે વાત કરો, અમને તો ગમશે જ જાણવું. હા, જેને આપણે અત્યારે જે મંચ છે લોકસંગીતનો, જેને ડાયરો કહેવાય છે, એમાં બે પેટર્ન છે. એક સંતવાણીનું સ્ટેજ અને એક ડાયરાનું સ્ટેજ. પણ એ બંને એકબીજાથી જુદા નથી. કેટલાક કલાકારો છે જે માત્ર સંતવાણી ગાય છે, કેટલાક કલાકારો છે માત્ર લોકસંગીત ગાય છે, અને કેટલાક બધું ગાય છે. એટલે આ બધું છે ને, આ જે ડાયરાનો મંચ છે એ બહુ જૂનો નથી. 70-80 વર્ષ પહેલા આ ડાયરો નહોતો. અચ્છા. હા, લોકસંગીત છે. લોકસંગીત તો વેદકાળથી છે. રાઈટ. જ્યારે માણસ છે એ આદિવાસી હતો, વનવાસી હતો, ગુફામાં રહેતો હતો, ત્યારે પણ એ ગાતો જ હતો. એની પાસે ભાષા નહોતી, પણ અવાજ તો હતો ને, કંઠ, ઉચ્ચારણ તો હતા, અસ્પષ્ટ ઉચ્ચારણો હતા. પશુ પંખીની નકલ કરીને ટવકા કરતો હતો. એ પહેલું ગીત હતું. આમ તો કોયલ બોલે સામે કોયલની નકલ કરે, એ પહેલું ગાણું એ કહેવાય, મોર સામે મોર બોલે. હા, તો એ પહેલાં ગાણાઓ શરૂ થયા ત્યારથી માંડીને લોકસંગીત તો છે જ. પછી ભાષા મળી, શબ્દો મળ્યા. પણ જેને આપણે ડાયરો કહીએ છીએ, એ ડાયરો 70-80 વર્ષથી જ શરૂ થયો છે. બરાબર. પહેલાં છે ને ભજન ગામડામાં થતા, અને જે ગામના સાધુ હોય, સાધુ જ્ઞાતિ, એટલે પેલા જે આપણે જે સાધુ કહેવાય ને, સાધુ નામની જ્ઞાતિ છે. બરાબર. તો એ લોકો જ ભજન ગાતા, કારણ કે એ ગામમાં એ પૂજ્ય ગણાતા, આદરણીય ગણાતા, આજે પણ ગણાય છે. તો ભજન એ જ ગાતા. ક્યાંક કોકને ધાર્મિક પ્રસંગે ભજન રાખવા હોય તો એ સાધુ મહાત્માને બોલાવે. આપણા જેવા સામાન્ય માણસો ભજન છે એ પોતાની મોત થઈ ગાતા, પણ ભજનના કાર્યક્રમો નહોતા. બરાબર. કાર્યક્રમ જેવું જ્યારે ઘરમાં કરવું હોય, કોઈનું કારજ હોય, કોઈની તિથિ હોય, કોઈ ભાગવત બેસાડ્યું હોય, સત્યનારાયણની કથા હોય અને ભજન કરે, તો એ ગામના પૂજારી હોય, જે સાધુ મહારાજ, એ ભજન ગાતા. પછી આ ભજનની જે પરંપરા છે એ વ્યાવસાયિક થઈ, અને લોકસંગીત છે એ તો ચોકમાં હતું. આપણે જેને લોકગીત કહીએ છીએ, તો કે હાલરડા છે એ કંઈ મંચની આઈટમ નથી. બરાબર. એ પ્રોફેશનલ ક્યારેય ન થઈ શકે. બરાબર. કારણ કે માના કંઠમાંથી, માના ઓઠેથી જે નીકળે છે, એ માત્ર પોતાના બાળક માટે નીકળે છે. એ હાલરડું છે, એ પણ લોકસંગીતનો એક પહેલું પગથિયું છે, જે છેક મરસિયા સુધી. તો આ બધા લોકગીતો છે એ, જેને આપણે લોકગીત કહીએ છીએ, મોટાભાગે તો રાસડાને જ આપણે ઓળખીએ છીએ, સામાન્ય પ્રજા. તો રાસડા તો શું છે કે સાંજનો પહેલો પોર હોય
ગાયું સીમમાંથી આવી ગયું હોય, મંદિરમાં ઝાલર થઈ ગયું હોય અને દરેક ગામમાં રોટલા ટીપાતા હોય અને પછી વાળું થાય. વાળું કર્યા પછી ઢાંકો ઢૂંબો કરીને બધું ઢાંકીને જ્યારે ઘરની સ્ત્રીઓ, પછી વહુવારું પણ હોય, બેન દીકરી પણ હોય, એ જ્યારે નવરી પડે પછી શું કરે, બધાને પથારી કરી દે, વડીલોને ને બધા છોકરાઓને. પછી પોતે છે એ શું કરે, ડેલી એની બહાર નીકળે અને ઓટલા પાસે ઊભી રહે. ત્યાં સામે ઓટલે બીજી ઊભી હોય, પેલે ત્રીજી ઊભી હોય. એ ધીમે 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 નજીક આવે અને ભેગી થાય એટલે વાતો કરતાં 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 ખબર ન પડે એમ કુંડાળું થઈ જાય. અને એ કુંડાળું થઈ જાય અને જે ગીત પડે એ રાહડો, બરાબર. જેને આપણે રાસ કહીએ, એ સહજ હતું. એનું આયોજન નહોતું, એની કોઈ ડિઝાઇન નહોતી, એનું પ્લાનિંગ નહોતું. આવી રીતે સહજ રીતે જે ગીતો આવ્યા રાહડાના, એ હજી આજે પણ ટકી રહ્યા છે. કેટલાક મારી પાસે ગીતો 150-200 વર્ષ જૂના પણ છે. બરાબર. એટલે અને નવા લોકગીતો ન હોય એમ નથી, પણ નવા ગીતો છે મોટાભાગે જોડકણા હોય. એમાંથી જો કોઈ નીવડે, લોકકંઠે ચડે અને ટકે તો એને લોકગીતની ગણતરીમાં લેવાય. બરાબર. તો આ બધા જે લોકગીતો, આ ભજનો, હું વાત ડાયરાની કરું છું, જી. એ ધીમે 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 લોકોને શહેરોમાં ફેલાવા લાગ્યા. શેનાથી? રેડિયોથી. બરાબર. લોકગીતો અને ભજને લોકપ્રિય કર્યા હોય તો આકાશવાણી રાજકોટ. બરાબર. ગામડે ગામડે, કારણ કે જે ચોકમાં ગવાતા હતા એ રાહડા રેડિયો ઉપર આવ્યા. જે મંદિરમાં અને ઘરની ઓસરીમાં ગવાતા હતા એ ભજન રેડિયોમાં આવ્યા. જે વાર્તા ચોરે કહેવાતી હતી એ કાનજીપુટા બારોટ છે રેડિયો ઉપર કહેવા મળ્યા. એટલે આ બધું રેડિયો ઉપર આવ્યું ત્યારે શહેર સુધી પહોંચ્યું. પછી અમુક જે કલાકાર હતા મારી પહેલાંની પેઢીના બધા, કે કનુભાઈ બારોટ છે, અબરામ ભગત છે, દુલા ભગત છે, કાનજીપુટા બારોટ છે, આ બધાએ એની માંગ થઈ પછી. અને એ લોકોએ પછી શહેરોમાં બોલાવવા માંડ્યા. પછી એના આયોજન, સૌથી પહેલું ડાયરાનું આયોજન મુંબઈમાં થયું. અચ્છા. સૌથી પહેલો ડાયરો મુંબઈમાં થયો, જેને આપણે ડાયરો કહીએ છીએ. તે ફોર્મેટ, આજે જે ડાયરાનું ફોર્મેટ હા, છે એ ફોર્મેટ છે. એ ફોર્મેટ ડિઝાઇન થયું 70-80 વર્ષ પહેલાં. પહેલો ડાયરો થયો મુંબઈમાં. અને એ કર્યો મનુભાઈ ગઢવીએ. અચ્છા. આયોજન. હા. હા, એને ઓર્ગેનાઇઝર હતા મનુભાઈ અને કલાકાર પણ હતા અને બહુ વિદ્વાન હતા. ત્યાર પછી અને એ ડાયરામાં હતા કાનજીપુટા બારોટ, ઇસ્માઇલ વાલેરા, હેમુ ગઢવી, આ બધા એ પહેલી પેઢીના કલાકારો. બધા બહુ જ લેજેન્ડરી. અને એ કનુભાઈ બારોટ જે પહેલી પેઢીના કલાકાર, એની સાથે મારી શરૂઆત. આ પહેલો મારું પહેલું મંચની જે વાત કરું છું ને, એ અહીં સુધી પહોંચે છે આખો છેડો. તો એ ડાયરો શરૂ થયો. પછી તો કલાકારો આવતા ગયા અને જતા ગયા. એટલે એ કનુભાઈ સાથે મેં ગાયેલું. સાવરકુંડલામાં મારો પહેલો જાહેર કાર્યક્રમ, જેને આપણે ડાયરાનો મંચ કહીએ, એમાં એક કનુભાઈ બારોટ સાથે. એ વખતે કેટલી ઉંમર રહી હશે? હું ત્યારે, મને બરાબર યાદ છે કે હું 7મું ભણતો હતો, 6ઠું કે 7મું. અચ્છા. ત્યારે મતલબ એટલા નાના. હા, ભાઈ. અને બીજું મને બહુ જ યાદ હોય, ક્યારેય ભૂલાય નહીં એવું હોય તો એ કે અમારા પછી મારું ગામ પિથલપુર, ગોપનાથ પાસે. એટલે મારા સાહિત્યમાં જે કંઈ વાર્તાઓ ને ઓઠામાં જે આવે છે ને, એ બધું વાતાવરણ મારા પિથલપુરનું છે. બરાબર. બેકગ્રાઉન્ડ જેને કે પાત્રો પણ ત્યાંથી જ લઉં છું. બરાબર. નામ પણ ત્યાંના જ લઉં છું. પણ પછી મારું એજ્યુકેશન થયું સાવરકુંડલામાં. એટલે પછી અમે સાવરકુંડલા શિફ્ટ થયા પિથલપુરથી. સાવરકુંડલામાં જ્યારે હું 6ઠ્ઠામાં 5 સુધી ત્યાં ગામડામાં ભણ્યો. 6ઠ્ઠા-7મામાં જ્યારે હું હતો એ વખતે અમારા સાવરકુંડલામાં જેમ સંતવાણી ભજનનો એક વાતાવરણ હતું, એમ હરિકથાનું એક વાતાવરણ હતું. અને અમારા સાવરકુંડલામાં હરિશંકર બાપા કરીને એક બહુ જ ઉંમરલાયક, એ વખતે પણ એ 90 વર્ષ, 85-90 વર્ષના હતા. અને એ આખ્યાન કરે, એમાં ચંદ્રહાસનું આખ્યાન કરે, પછી હરિશ્ચંદ્રનું કરે, મદાલસાનું કરે. આ બધા આખ્યાનો મેં એ વખતે સાંભળેલા. પુરાણો તો પછી વાંચ્યા. તો એની કથામાં મને અમારા જે કેટલાક ઓળખતા હોય ને, એણે કીધું કે ભાઈ આ છોકરો બહુ સારું ગાય છે, આને ગવડાવો. એટલે હરિશંકર બાપા કથા કરતા હોય ને પોરો ખાઈને ચા પાણી પીવા, એ વખતે મને ગવડાવતા. એમાં પહેલી વાર મેં ગાયું, પહેલાં જોગમાં રાણી તું હતી પોપટી, અમે રે પોપટ રાજા રામના. એટલે એ વખતે આજુબાજુના દુકાનવાળાએ આવી અને મારા હાથમાં પૈસા આપવા માંડ્યા. હા, હું વર્ષો પહેલાં, હું 7મું ભણતો એ વખતની વાત કરું છું. અને એ હતા 7 રૂપિયા. પહેલી વાર મને પુરસ્કાર મળ્યો હતો 7 રૂપિયાનો. પણ એ હું કદી નહીં બોલું, કારણ કે એ વખતે હું પ્રોફેશનલ પણ નહોતો, ગાયક પણ નહોતો, હું તો એક વિદ્યાર્થી હતો. એટલે આ મારો પહેલો મંચ છે એ સાવરકુંડલાનો, કનુભાઈ બારોટ સાથેનો, હરિશંકર બાપા સાથેનો. બરાબર.
અને એ પછી તો ખાસી ખ્યાતિ તમે મેળવી. સાવરકુંડલા તમારું શિક્ષણ જી. થયું. હમ. હાયર સેકન્ડરી સ્કૂલિંગ અને પછી હા, કોલેજ પછી ને એ કોલેજ પણ બધું ત્યાં જ કરી. ત્યાં જ તમે આગળ વધ્યા. આકાશવાણી સાથે જોડાવાનું બન્યું એ પહેલાં થયું કે ભણ્યા પછી તરત જ આકાશવાણી જોઈન કરી લીધું કે કંઈ બીજું કરવું હતું? એટલે ભલે લોકસંગીતનો તમને વારસો હશે, વારસામાં આ શિક્ષણ મળ્યું હશે પિતાશ્રી દ્વારા, વંશ પરંપરાગત પદ્ધતિથી, પણ આ જ ક્ષેત્રમાં નામ બનાવવું છે, આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે, એવું ક્યારે નક્કી કર્યું? એવું આયોજન ક્યારેય નહોતું, આજે અચ્છા. પણ નથી. અચ્છા. હા, નામ બનાવવું છે કે આમ થવું છે તેમ થવું છે એવું તો મેં ક્યારેય મને વિચાર આવ્યો નથી. રાઈટ. અને મેં જે કંઈ માતાજીની દયાથી જે કંઈ મને મળ્યું છે એટલે હું સ્થૂળ પ્રાપ્તિની વાત નથી કરતો. જી જી. મને જે પ્રેમ મળ્યો છે, જે કંઈ લોકો મને ઓળખે છે, જાણે છે, સ્વીકારે છે, ચાહે છે, એ બધું જે મળ્યું છે મને, એ પણ અનાયાસ જ મળ્યું છે. હું કોઈ દી મથામણ મેં નથી કરી કે નથી કોઈ જાતના પ્રયત્નો કર્યા, કે જેને ડેશિંગ કહેવાય ને એ મારો સ્વભાવ જ નથી. હું પ્રગટ નથી થતો ક્યાંય. હું 100 માણસ બેઠા હોય ને તો હું છેલ્લે બેઠો હોય તો કોઈને કહું નહીં હું કોણ છું એમ. હજી આજે પણ રોડ ઉપર જતા હોય ને ક્યાંક એવું લાગ્યું હોય ને કોઈ પોલીસવાળો રોકે ગાડીને, તો હું કોઈ દી કહું નહીં કે હું કોણ છું એમ. નહીં તો મોટાભાગના કહેતા હોય કે ભાઈ તમે મને નહીં ઓળખતા હો, તમે મને જાણતા નથી એમ. એ મારો સ્વભાવ પણ નથી. એવું કોઈ કરે મને ગમે પણ નહીં. એટલે મેં એવું ક્યારેય વિચાર્યું નથી કે મારે આમ થવું છે. મને જેટલું મળ્યું એટલું સહજ મળ્યું છે. આકાશવાણી એટલા માટે કે એ વખતે છે ને કોઈ માધ્યમો નહોતા બીજા, નહોતા રેકોર્ડિંગ કે નહોતા ટીવી, ફોન નહીં, કે એ તો કલ્પના જ નહોતી. બરાબર. અને જેને લેન્ડલાઇન ફોન કહીએ છીએ એ તો બહુ સુખી માણસોના ઘરમાં હતા એ વખતે. એ વખતે રેડિયો એકમાત્ર એવો હતો કે દરેક ગાનારને એમ થાય કે હું રેડિયો ઉપર ગાઉં એમ. બરાબર. મને પણ એવું નથી થયું, મને નથી થયું ક્યારેય, કારણ કે મને પ્રસિદ્ધિનો મોહ ક્યારેય નહોતો, આજે પણ નથી. પણ મિત્રો હોય ને, મિત્રો આપણા હોય, એને તો એમ થાય કે ભાઈ આ આટલું સરસ ગાય છે તો આ રેડિયો ઉપર જાય, તો લોકો જાણે તો ખરા. એટલે મને એ રીતે પરાણે મિત્રોએ ફોર્મ ભરાવેલું અને ઓડિશન મેં આપેલું અને એ રીતે હું રેડિયો કલાકાર થયો. પણ મારે કહેવાની વાત નીકળી રેડિયોની એટલે કહું કે લગભગ 1977થી હું રેડિયો પર ગાઉં છું. પછી તો રેડિયો, પછી ટેલિવિઝન આવ્યા, પછી ફિલ્મો, મેં ફિલ્મો પણ ઘણી કરી, સ્ટેજ કાર્યક્રમો, અને જે કંઈ એક કલાકારે કરવું છે તે બધું કર્યું, અને જે કંઈ તેમ છતાં આજે પણ આકાશવાણી સાથેનો સંબંધ મેં તોડ્યો નથી. આજે આકાશવાણીમાં રેડિયોમાં ગાવાની કોઈ જરૂર નથી, છતાં જ્યારે પણ ત્યાંથી ફોન આવે ત્યાં હું જાઉં છું. રાજકોટ જાઉં છું, કારણ કે હું ભાવનગર, રાજકોટ. એટલે હું આકાશવાણી સાથે હજી પણ જોડાયેલો છું. મારે શું કોઈ કલાકારને જરૂર એવી નથી કે ન જાય તો એને કંઈ નુકસાન થાય. બરાબર. પણ હું એ નાતો નિભાવું છું. બરાબર. કારણ કે જ્યારે કંઈ નહોતું ત્યારે એ હતું. આકાશવાણી હતી. એટલે આકાશવાણી સાથે હું 77માં જોડાયો. બરાબર. જ્યાં સુધી. અને આ દરમિયાન ભલે તમે કદાચ, એટલે એ સમય એવો હતો, થોડીક એના વિશે થોડીક આપ વાત કરો, કારણ કે મને લાગે છે કે અમારી પેઢીને તો એ જાણવા સાંભળવા મળશે જ નહીં. જે થોડું ઘણું અમારી વખતે પણ જે ગુજરાતી ફિલ્મો જોવાતી હતી, અમે એ જ વાતાવરણથી પરિચિત છીએ. એ સિવાય અમે એ તરફ કોઈ દિવસ રૂખ કર્યો નથી. જે નવી પેઢી છે એને તો કદાચ એનો કોઈ માહોલ જોવા, જાણવા, સાંભળવાય હવે મળે કે કેમ, એ પ્રશ્ન છે. તો મને એ સમયમાં જરાક લઈ જાઓ જ્યારે 50, 60, 70નો એ દોર હતો અને ડાયરાઓની કદાચ શરૂઆત થઈ હશે, કે સંતવાણીની કદાચ પરંપરા રહી હશે. મારે એક બીજો પ્રશ્ન એ પણ પૂછવો છે સાથે સાથે કે એ દરમિયાન તમે બેંકમાં કદાચ જોબ લીધી, તો ત્યારે આ ક્ષેત્ર એટલું બળકટ, એટલું સશક્ત હતું કે કોઈ કલાકારને પગભર કરી શકે, કે દરેક કલાકારે પોતાની એક જીવન ધોરણની વ્યવસ્થા પોતાની રીતે તો કરવી જ પડતી, બેંકમાં કે ક્યાંક બીજે નોકરી કરીને? આજે કલાકારો માત્ર ને માત્ર આ ક્ષેત્ર પર નિર્ભર રહી શકે છે. એ સમય કેવો હતો? મને જરા એના વિશે વાત કરો. કેવો હતો 60-70નો એ દોર, જ્યારે તમે કહો છો એ પ્રમાણે ડાયરાઓની શરૂઆત કદાચ મુંબઈથી થઈને પછી ફેલાતું ગયું, એ પહેલાં સંતવાણી? મને એના વિશે થોડી વાત કરો. એ જે ગાળો છે, એટલે હું ખાસ તો ડાયરાની શરૂઆતથી એ તો મેં વાત કરી, પણ જ્યારથી હું સક્રિય રીતે આ ક્ષેત્રમાં આવ્યો એ ગાળાની વાત કરું તો એ વખતે કલાકારો ઓછા હતા બહુ. આજે કલાકારો છે ને, એક જ સોસાયટીમાં 10 કલાકારો હોય, એ પરિસ્થિતિ છે. શેરીએ કલાકારો છે. એની સામે મને વાંધો નથી, પણ
પ્રશ્ન એ છે કે કલાકાર છે એ જાહેરમાં આવવાનો અધિકાર એને તો જ છે કે જેની પાસે સાધના હોય, એણે તપ કર્યું હોય, એણે શબ્દ અને સૂરને સાધ્યો હોય. પહેલાં કલાકારો એવા હતા કે એનામાં દમ હોય તો જ ચાલતા. અત્યારે દમ હોય કે ન હોય ચાલે છે બધા. પણ ચાલે બધા એટલા માટે કે એને કોઈની પરવા નથી. સોશિયલ મીડિયાને કારણે પોતાના વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકે તો દરેક વિડીયોને વ્યુઅરશિપ તો મળવાની જ છે, ગમે તેટલો હોય, પછી ઓછી વધારે, પણ એને તો મૂળ વ્યુઅરશિપ જોઈએ ને. પછી 200 મળે છે, 100 મળે છે, 50 મળે છે, એ મહત્વ નથી. એને સંતોષ થાય કે મેં મૂક્યો મારો વિડીયો. તો આ સોશિયલ મીડિયાને કારણે કલાના કોઈ ધોરણો ન રહ્યા. પછી જેને મરજી પડે તે ગાય, જેને મરજી પડે તે લખે, જેની મરજી પડે તે એક્ટિંગ કરે. એને કારણે કલાકારો માટે જે ક્વોલિફિકેશનની જે એક લાઈન હતી એ જતી રહી. પહેલાં શું હતું કે કલાકારો માત્ર સૌરાષ્ટ્રમાં હતા. ડાયરો કરવો હોય, ધારો કે વિજાપુરમાં ડાયરો કરવો હોય તો અમને બોલાવતા સૌરાષ્ટ્રમાંથી. મહેસાણામાં કરવો હોય તો અમે આવતા. અમે એટલે સૌરાષ્ટ્રના કલાકારો. અને એ પણ કેટલા 10 થી 15 જ હતા. ટોટલ 10 થી 15 કલાકારો હતા. પણ પછી શું થયું, આમાં કોઈના નામ ન લઉં પણ તેમ છતાંય સમજી શકાય એવું કે ઉત્તર ગુજરાતમાંથી એક કલાકારોનું એક મોજું આવ્યું અને ઉત્તર ગુજરાતને પોતાનું લાગ્યું, કારણ અત્યાર સુધી સૌરાષ્ટ્રનું સંગીત સાંભળતા હતા અને આ એમના વતનનું લાગ્યું, એમની ધૂળનું લાગ્યું. પછી એ પ્રવાહ ચાલ્યો. એને કારણે આ ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રનું લોક નહોતું ચાલતું નહીં, પણ આ એક પ્રવાહ વધ્યો એમાં. બરાબર છે. ઉત્તર ગુજરાતનો. પછી એને કારણે શું થયું કે પછી તો એમ થાય કે ગમે તે ગાઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રની ગાયકી અને ઉત્તર ગુજરાતની ગાયકીમાં ઘણો બધો ફેર છે. પછી શબ્દો, ઢાળ, રજૂઆત, પછી અવાજની તાસીર, આ બધું અલગ અલગ છે. પણ એક વિવિધતા આવી આ ક્ષેત્રમાં અને ઉત્તર ગુજરાતની શૈલીના ડાયરાઓ પણ શરૂ થયા. પણ પહેલાં કલાકારો છે ને એ ઓછા હતા પ્રમાણમાં. એટલે મારા સમયની જે હું વાત કરું છું ત્યારે કલાકારો પાસે ગાડી નહોતી. અમે બધા બસમાં ફરતા હતા. બસ એ પણ એસટીની, અને એસટીની પણ કેવી અત્યારે છે એવી નહીં. બરાબર. કાચ પણ ન હોય તો બંધ ન થતા હોય. અને ધોમ અત્યારે જે ગરમી છે ને એવી ગરમીમાં અમે નીકળતા પ્રોગ્રામમાં જવા માટે. કે જામનગર જવું હોય તો અત્યારે 10, 11 વાગે 12 વાગે નીકળવું પડે અને એસટીની બસમાં. અને અત્યારે જે તપેલા પતરા હોય એસટીના અને એમાંથી પછી બસ ચાલે એટલે ગરમ લૂ આવે. આ બધું સહન કરીને અમે, અને પહેલાં એવું હતું કે જે ગામમાં હું કાર્યક્રમ કરું એ ગામમાં હું પ્રસિદ્ધ થાઉં. એટલે પબ્લિસિટી જેને કહે છે ને, એ પબ્લિસિટી માટે દરેક ગામમાં, દરેક શહેરમાં અમારે ફરવું પડતું. જેટલા કાર્યક્રમોનો જેટલો વ્યાપ એટલી પ્રસિદ્ધિ વધારે, ફ્રીક્વન્સી જેટલી વધારે એટલી પ્રસિદ્ધિ વધારે. હવે શું થયું છે કે પ્રસિદ્ધિ પહેલાં મળે છે, કાર્યક્રમો પછી કરે છે. એટલે અમે તો ખૂબ જ્યારે અમે મારા સમયના બધા જ કલાકારોએ સખત મહેનત કરી છે, ખૂબ સહન કર્યું. પછી એ વખતે પૈસા પણ નહોતા. પુરસ્કાર અત્યારે જે લાખોમાં મળે છે ત્યારે અમને તો એ 3 જેમ કહેવાય ને 3 આંકડામાં જ મળતો. મનુભાઈ ગઢવીની મેં વાત કરી ને, મનુભાઈ ગઢવી મને બોલાવતા ત્યાં મુંબઈ. પછી આ તો એ જે વાત કરી શરૂઆત, પછી બીજી પેઢીમાં હું આવું, બીજી ત્રીજી મને બોલાવતા ત્યારે મુંબઈના મને 500 રૂપિયા આપતા. ભાવનગરથી મુંબઈ જાઓ ત્યારે 500 રૂપિયા મને આપે. એ કંઈ ઓછા ન ગણાય, મારા માટે ઓછા ન ગણાય, કારણ કે એ વખતે ભાડું જ 200 રૂપિયા થતું જવા આવવાનું. બરાબર. મુંબઈથી ભાવનગર ટ્રેનમાં જાઓ કે લક્ઝરી બસ, એ વખતે લક્ઝરી બસ શરૂ થઈ ગયેલી. પછી જીતુદાન ગઢવી કરીને એક કલાકાર આયોજક હતા અને બહુ વિદ્વાન હતા. એ આયોજક પણ હતા. એ મને કાર્યક્રમમાં બોલાવતા ત્યારે એ મને 75 રૂપિયા આપતા, 75. અને ધારો કે બીજા કલાકારો કોઈને 70, કોઈને 75, કોઈને 80, 100થી વધારે કોઈ નહીં. ઓહો. આ સમય હતો, કારણ કે એ વખતે પૈસાનું અત્યારે જે વેલ્યુ એ નહોતી. અને એને કારણે શું થાય કે અમારી પાસે કાંઈ બચત ના થતી બહુ. ધારો કે હું મુંબઈ જાઉં તો 200 રૂપિયા ખર્ચાના જતા રહે, 300 રૂપિયા વધે. એ 300 રૂપિયા આમ જો તો કંઈ મૂડી એ વખતે પણ નહોતી. પણ પૈસા નહોતા, અમારી પાસે ગાડીઓ નહોતી, પછી અમારી પાસે ફોન નહોતા. અમારા કાર્યક્રમોના જે કોલ આવતા ને એ કાગળમાં આવતા, પોસ્ટકાર્ડ આવતા.
એક મનુભાઈ છે એ પછી હું બેંકમાં આવ્યો ને ત્યારે મારા ઘરે ફોન હતો પછી લેન્ડલાઇન, બરાબર. અને એ 10,000 ડિપોઝિટ ભરીને જી જી મેં જી, લીધેલો. જી જી. એટલે મનુભાઈનો સવારમાં ફોન આવે, જય માતાજી, આશા રાખું કે આપ ઉઠી ગયા હશો, હમ. વાત થઈ શકે? મેં થઈ શકે. આ તારીખે આપણો એક કાર્યક્રમ છે, આવી શકશો? મેં જરૂર આવીશ. બસ વાત પૂરી. આવી રીતે ફોનમાં વાત થતી અમારે. આ સમય હતો. અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમારા વખતે હોત ને તો અમે કંઈનું કંઈ કર્યું હોત. બરાબર છે, બરાબર. તો એ સમયે પણ હાડમારી તો ખેર એની પોતાની એક કથા હશે, તમારા પોતાની સંઘર્ષ હશે, સમસ્યાઓ હશે. એ ક્ષેત્ર એ વખતે તો એવું નહોતું જ કે જે તમને પગભર કરી શકે અથવા તો જીવન ધોરણ તમે માત્ર ને માત્ર કાર્યક્રમો ઉપર કાઢી શકો, એવું નહોતું. માટે બેંકમાં જોબ લેવી પડી. એ કેવી રીતે બેંકની જોબ અને કરી તો કેટલા વર્ષો ને કેવું રહ્યું એ દરમિયાન ને કાર્યક્રમો ને બેંકના સ્કેડ્યુલ્સ ને પછી કાર્યક્રમો કેવો રહ્યો એ સમય આમ? અચ્છા, પહેલી વાત તો એ કે ડાયરામાં જે કલાકારો હતા મોટા ભાગના બહુ ખાસ શિક્ષિત નહોતા. જેને ભણેલા કહીએ, અભણ છે એમ નહીં કહું, હા બરાબર છે, પણ શિક્ષિત નહોતા. અમુક 2-3 કલાકારોની વાત કરતાં મોટા ભાગના બહુ જ ઓછું ભણેલા હતા. પણ એ લોકોને માટે બીજો કોઈ રસ્તો નહોતો અને એ કાર્યક્રમો ઉપર જ નભતા, અને ઘર નભી શકે એટલી આવક તો હતી જે વખતે. અચ્છા, અને હું છે ને, મારે કંઈ કલાકાર થવું નહોતું અને પ્રોફેશનલે થવું નહોતું, મારે તો નોકરી જ કરવી હતી રીતસર. અને એટલે હું પોતે કલાનો માણસ, શબ્દનો, સાહિત્યનો માણસ, છતાં મેં કોમર્સ એટલા માટે લીધું કે એ સમયમાં કોમર્સ BCom કરીએ તો નોકરી જલ્દી મળતી, અચ્છા, અને BSc કરીએ તો પછી શિક્ષક જ થવાય. હા, કારણ કે સાયન્સ કર્યા પછી કોઈ બીજી, અને BA કરે તો એ પણ શિક્ષક જ થાય. હા. નોકરી સારી કરવી, અને એ વખતે બેંકની નોકરી બહુ હા મહત્વની ને એનું બહુ મહત્વ હતું. દરજ્જાની છોકરી ગણાતી. મળી જતી તરત. છોકરી બેંકમાં પાસે. નોકરી છે ભાઈ, છોકરો એટલે બેંકમાં છે. હા હા એ એક સમય હતો. એટલે મેં બેંકમાં નોકરી એ વખતે, જો કે આ બધું આમાં કેટલું કહું કેટલું ન કહું, હું BCom થયો પછી MCom શરૂ કરેલું, અને મેં જેટલી નોકરી માટે અરજીઓ કરેલી એ બધામાં હું સિલેક્ટ થયો. એક તો ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, હા પછી ટેલિફોન સુપરવાઇઝર, હા પછી મામલતદાર, હા અને આ બેંક. હવે ચારે મને એક જ સમયગાળામાં ઓર્ડર મળ્યા વાહ કે તમે પસંદ થયા છો. તો કોઈ પણ માણસ શું પસંદ કરે? કાં તો મામલતદાર બને, હા ઇન્કમ ટેક્સમાં જાય. મેં પસંદ કરી બેંક. અને એટલા માટે કરી કે મારે હજી આજે પણ, એ વખતે પણ અને આજે પણ, મારે કંઈ પણ પૂછવું હોય, કોઈની પણ સલાહ લેવી હોય તો પહેલું જ નામ આવે મારા ગુરુ રતિલાલ બોરીસાગરનું. જી એમને જ પૂછવું. એટલે એને મેં કહ્યું કે ભાઈ આ પ્રમાણે છે, આમાંથી હું ક્યાં જાઉં? તો એણે કહ્યું, જો આપણી પ્રકૃતિ હોય ને એને જે અનુકૂળ હોય એ કરાય. એટલે એ મને કે એ મને તમે કે કાયમ, એનો વિદ્યાર્થી હતો, નાનો હતો ને, કોલેજના પહેલા વર્ષમાં, ત્યારથી જ તે. એ કે તમારી પ્રકૃતિ એવી છે કે તમે મામલતદારમાં નહીં ચાલો. તો બોરીસાગર સાહેબને મેં પૂછ્યું એટલે એમણે કીધું કે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે મામલતદારમાં ચાલો નહીં, ઇન્કમ ટેક્સમાં ચાલો નહીં. એટલે મારી ક્ષમતા વિશે એમને કોઈ સવાલ નહોતો, પણ પ્રકૃતિ. જી સ્વભાવ. એટલે એમણે કીધું કે બેંકમાં જવું જોઈએ. મેં કીધું મારું મન પણ બેંકમાં જવા માટે જ કહે છે, એટલે તમે કીધું એટલે મારે કન્ફર્મ થઈ ગયું. પછી બેંક ઓફ બરોડામાં હું જોઈન થયો. મારે કલાકાર થવાનો, એમાંથી કમાણી કરવાનો કોઈ જ વિચાર નહીં, બરાબર, કલ્પના પણ નહીં. બરાબર. એટલે પછી મને સૌથી પહેલાં બેંકમાં નોકરી ઓર્ડર મળ્યો અંજાર કચ્છનો. અચ્છા, હા, પણ જીવ કલાકારનો ને, એટલે ત્યાં ગયા પછી ચેન ન પડે. એટલે ખબર તો લોકોને તરત પડી જાય કે આ ગાય છે, સરસ ગાય છે, સાંભળવું ગમે એવું ગાય છે. એટલે એમ ગમે ત્યાં પ્રસંગોપાત ગાવાનું થાય એટલે લોકોએ કલાકાર તરીકે એક લેબલ મારી જ દીધું, સ્વીકારી જ લીધો. અને પછી મારી ટ્રાન્સફર થઈ ભાવનગર. એ મારી જન્મભૂમિ આમ ભાવનગર. એટલે ભાવનગરમાં આવ્યા પછી ધીમે ધીમે ખબર પણ ન પડી એમ હું જાહેર થયો. બરાબર. અને પછી ફિલ્મોને કારણે, પછી આલ્બમને કારણે એમ ધીમે ધીમે પ્રસિદ્ધિ બહુ ઝડપથી વધી ગઈ. બિલકુલ, મારે એ તરફ આવવું છે, પણ એ પહેલાં મારે હજી જ્યારે આપણે 60 ને 70ના અને તમારા શરૂઆતના પ્રાથમિક દોરની વાતો ચાલી છે ત્યારે એ પણ જરા પૂછવું છે. કારણ કે અગેન હું વારંવાર જે 2-3 વખત બોલી ચૂક્યો છું એ જ કે
અમારી પેઢીને તો આ બધું ખાલી જોવા સાંભળવા જ મળ્યું છે અને કદાચ આનું કોઈ દસ્તાવેજીકરણ એ થયું છે કે નહીં એ પણ નથી ખ્યાલ, કારણ કે આ શ્રુતિ પરંપરા છે, સાંભળીને વધારે આગળ વધતી પરંપરા છે. પણ કેટલા અદ્ભુત નામો એ વખતના હતા, કાનજી ભૂટા બારોટ હોય કે અબ્રાહમ ભગત હોય કે કનુભાઈ બારોટ હોય, આવા અદ્ભુત નામો સાથે તમે મંચ શેર જી કર્યું છે. એ બહુ, અને એ પણ બહુ સરસ મજાની જીવનના સરસ તબક્કે 20 હા 30 માં તમે જોયું, એટલે કદાચ એ વખતની અનુભૂતિઓ પણ જરા એ જુદી હશે. રમણીય તબક્કો હતો. રમણીય તબક્કામાં મને એ નામો વિશે થોડી વાતો કરો. હેમુ ગઢવી, આ બધા એ નામો જેને અમે કદાચ જોવા તો પામ્યા જ નથી, માત્ર સાંભળ્યા છે, અને કેટલાકના તો હવે તો સાંભળવાના રેકોર્ડ્સ પણ બહુ જૂની ક્વોલિટીના એવા છે, એટલે કદાચ એ પણ એક નડતરરૂપ સમસ્યા છે. તમે એમની સાથે બેસીને ગાયું છે, એમને સાંભળ્યા છે. આ નામો વિશે જરા અમને પરિચય કરાવો, આમની ભવ્યતા, આમની દિવ્યતા વિશે આપ વાત કરો. આપના કોઈ સંસ્મરણો હોય આમાંના કોઈની સાથે તો પ્લીઝ શેર. જી પહેલું નામ તમે કનુભાઈ બારોટનું લીધું, એમાં હજી એક વાત અને બીજું કે આ જે આપણે જે વાતો કરી ને ડાયરા જી વિશે, જી જી. ડાયરાની છે, એ મેં મારું પુસ્તક છે ગળથુથી ગંગાજળ, હા હા, એમાં જે મારા સંશોધન લેખો છે એમાં ડાયરા વિશે આખો આર્ટિકલ લખ્યો છે મેં. બરાબર. કે ડાયરો મેં અત્યારે જે વાત કરી ને જી જી જી. એને લગતી. તો કનુભાઈ બારોટ છે, એ માણસ એ છે, આજની પ્રજા એને ઓછી જાણે છે, પણ અત્યારનું ડાયરાનું જે ફોર્મેટ છે ને એ બનાવ્યું એણે, કે અચ્છા. ડિઝાઇન એનું કરેલું, હા, કે ડાયરો આવો કરાય સ્ટેજ ઉપર, બરાબર. કે એમાં લોકગીતો પણ આવે, એમાં ભજનો પણ આવે, એમાં ગઝલ કવાલી પણ આવે, અચ્છા. એમાં લોકસાહિત્યની વાતો આવે, એમાં હાસ્યરસ પણ આવે. આખું જે આ જેને કોકટેલ કહેવાય ને, હા હા હા. એક કલ્ચરલ કોકટેલ એણે બનાવ્યો. કોકટેલને આપણે ગંદો શબ્દ નહીં ગણવો જોઈએ, ના, એમાં બરાબર ઘણું છે. બધું મિશ્રણ હોય, કોકટેલ કહેવાય. તો એ કનુભાઈ બનાવેલું ડિઝાઇન આખી. બીજું કે પહેલાં ભજન છે ને એ નીચે ગાદલા ઉપર અથવા તો કાર્પેટ ઉપર, જાજમ ઉપર, શતરંજી ઉપર બેસીને ગવાતા, અને લોકગીતો ગાવાની પ્રથા જ નહોતી સ્ટેજ ઉપર. એ શરૂ કરી કનુભાઈ. અચ્છા. કનુભાઈ શરૂ કરી કે એ બધા કે આ જે છે મહેંદી લેશું મહેંદી મોટા ઝાડી, મેં એની પાસે બહુ સાંભળેલું. આ બધા કેટલાક જૂના ગીતો એ સરસ ગાતા. તો પહેલાં ગાદલા ઉપર નીચે બેસીને ગાતા ભજનો ને બધું. કનુભાઈ પહેલી વાર સ્ટેજની શરૂઆત કરી કે મંચ હોવો જોઈએ. મંચ શેમાં હોય? મોટા ભાગે નાટકમાં હોય. સંગીતના કાર્યક્રમમાં, શાસ્ત્રીય સંગીતમાં હશે કે નહીં પહેલાં એ મને ખબર નથી, પણ ડાયરાની શરૂઆતમાં સૌથી પહેલું ફોર્મેટ કનુભાઈ બનાવેલું, સ્ટેજની શરૂઆત એમણે કરેલી, અચ્છા. કે ઓડિયન્સ કરતાં 3 ફૂટ કલાકાર ઊંચો બેસવો જોઈએ. બરાબર. પછી સ્ટેજને માંડવો બાંધવાની શરૂઆત અચ્છા. એ પણ કનુભાઈએ કરાવી. ઓહો. એટલે ડાયરાનું ફોર્મેટ કનુભાઈએ બનાવ્યું, ડાયરાને સ્ટેજ ઉપર મંચ ઉપર મૂક્યો કનુભાઈ. પછી મુંબઈમાં થયો. હા હા, મુંબઈમાં થયો ને એની પહેલાંનું આજે જે હું ઇનોવેશન કહું છું, બરાબર. એ કનુભાઈનું એ ડાયરો શરૂ થયો એ પહેલાંનું છે. હા, હા. એણે ફોર્મેટ બનાવ્યું, એ ફોર્મેટ મનુભાઈએ ત્યાં મૂક્યું. બરાબર છે. કારણ કે મનુભાઈ પણ બહુ જ વિચારશીલ માણસ, ઇમેજિનેશન બહુ જબરદસ્ત કરે. તો આ બધું કરનાર કનુભાઈ બારોટ. બરાબર. આ સૌથી પહેલી પેઢી. પહેલી પેઢી એટલે આમ કહેવાય નહીં, છતાં અમારે ત્યાં પ્રચલિત હતી એક આ ઉક્તિ, કે સૌથી પહેલી પેઢી એટલે લૂલો દુલોન લાંબો. હા હા. લૂલો દુલોન લાંબો એટલે લૂલો કોઈને કહેવાય નહીં, સોરી, પણ લૂલો એટલે અબ્રાહમ ભગત. હા હા. એ પગે થોડા અપંગ હતા અબ્રાહમ ભગત. એટલે એ સમયે એમને એ રીતે હા, એટલે એ વખતે ઉક્તિ અને પ્રસિદ્ધ હતી આ બરાબર ઉક્તિ. છે. અને દુલો એટલે દુલા ભગત, દુલા કાગને. અચ્છા. દુલા ભગત એટલે એ રામાપીરનો હેલો સૌથી પહેલા HMBમાં રેકોર્ડ થઈ. અચ્છા. એ એટલે દુલાભાઈ કાગ નહીં. દુલાભાઈ કાગને, એ કાગ બાપુ જુદા. આ દુલા ભગત એ ઓકે. ભજન જ ગાતા બરાબર. અને મુંબઈ રહેતા, બરાબર. અને શિવરાતના મેળામાં એમનો ઉતારો રહેતો. એ દુલો. લૂલો દુલો લાંબો એટલે કનુભાઈ, એની હાઇટ બહુ હતી અચ્છા. કનુભાઈ બારોટની. અચ્છા. તો લૂલો દુલો લાંબો એ પહેલી પેઢી. એ પહેલી પેઢી, એમાંથી દુલા ભગત સાથે હું બેઠેલો બરાબર. એના સ્ટેજ ઉપર, અને કનુભાઈ સાથે. અબ્રાહમ ભગતને મેં જોયેલા નહીં, કારણ કે આ મારી ઉંમર નાની એ વખતની આ વાત છે બધી. બરાબર છે. બરાબર છે. એટલે એ વખતે અબ્રાહમ ભગત નહોતા કદાચ. બરાબર. અને એ પેઢી પછી સીધી પેઢી જે આવી, એ આ હું જે કહું છું ડાયરો પ્રસિદ્ધ વધારે થયો તે. જી જી.
અને એમાં કાનજી બુટા બારોટ એની સાથે સૌથી વાર અંતરંગ સંબંધ મારા થયા તો કાનજી બુટા સાથે, કાનજી બરાબર. બાબા સાથે. બરાબર. એમની સાથે બહુ જ અનેક વાર સાથે બેસવાનું, એમની સાથે મુસાફરી કરવાની, એમના ઘરે જવાનું, મારે ઘરે આવ્યા હોય એવું. એટલે એ પ્રસંગો બહુ બન્યા. એટલે એમને હું નિકટથી બહુ સારી રીતે જાણું. અને બીજા દિવાળીબેન, હમ. હા, સૌથી આપણા પહેલાં મહિલા કલાકાર અને ન ભૂતો ન ભવિષ્યથી એવો એક ટહુકો. ગાયિકાઓ તો બહુ જ બધી થઈ અને સારી થઈ, બધી પ્રણામ કરવા યોગ્ય. પણ દિવાળીબેન પાસે જે માટીનો જે એક હતો ને, રણકો એક. હા, એ રણકો એ એ અદ્ભુત હતો. હમ. એની પાસે ઓરિજિનલ સૂર હતો. કોઈ જાતની એને કૃત્રિમતા એમાં પ્રવેશેલી નહીં. હમ. જેને કે આભડછેટ વગરનો સાવ કુંવારો ટહુકો. હમ. હમ. તો એ દિવાળીબેન પાસે હતો. એમની સાથે મેં બહુ કાર્યક્રમો કર્યા, ખૂબ કર્યા. હેમુભાઈ પણ એ જ દોરમાં? હેમુભાઈને મેં નહીં જોયેલા, હા. કારણ કે હું જ્યારે 6ઠું 7મું ભણતો એ વખતે હેમુભાઈ દેવ થઈ ગયેલા. ઓકે. એટલે જ્યારે મારો જે પ્રારંભ હતો ને એ જ વખતે હેમુભાઈની વિદાય થઈ. ઓહ. એટલે મને એમની સાથે અને એમને મળવાનો જોવાનો પણ અવસર મેં. અને દુલા કાગને, દુલા ભગત બાપુને મેં એકવાર જોયેલા ખાલી, કારણ કે એ પણ મારી અવસ્થા મારી એવી હતી કે એ વખતે આ બધા જૂના કલાકારો છે એ એક પછી એક જતા રહેતા હતા. બરાબર. જે હયાત હતા એમની સાથે મારે બેસવાનું બન્યું. બરાબર. દિવાળીબેન સાથે પણ મેં મારો સૌથી પહેલો વિદેશ પ્રવાસ મેં દિવાળીબેન સાથે કરેલો, અચ્છા. લંડનનો. એટલે દિવાળીબેન નામ આવ્યું એટલે મને હંમેશા યાદ આવે કે જો આ પુસ્તક આ જે છે ને, હા. લગ્ન ગીત, હમ. હમ. હા, તો દિવાળીબેન મને એકવાર હું કાર્યક્રમમાં પણ કહું છું ઘણી વાર, દિવાળીબેન મને કે હે ભાઈ, એ દિવાળીબેન અભણ હતા, હમ. બિલકુલ ભણેલા નહોતા. અને એ જે કાંઈ ગીતો ગાતા યાદ રાખીને ગાતા. એ ડાયરીમાં જોઈને ગાવું એવું બધું એમ નહોતું. એને રેકોર્ડિંગ હોય ને હમ. ત્યાં પણ ગીત એને પહેલાં કંઠસ્થ કરવું પડતું, યાદ રાખવું પડતું. હમ. કારણ કે નહીંતર આ સિંગરથી જોઈને ગાય ને, પણ એ ભણેલા નહોતા. એમની સાથે રેકોર્ડિંગ પણ મારા ઘણા. તો મને એકવાર કહે ભાઈ મારે એક પૂછવું છે. મેં પૂછો ને બેન. એ કે આપણે આ બધા ગીતો ગાઈએ છીએ લગ્નના, એના બધાના અર્થ તો કંઈક થતા હોય ને. મેં તો બધાના અર્થ થાય છે, બધાના અર્થો થાય છે. એ કે તો એક ગીત છે ને એનું મારે પૂછવું છે. મેં તો બોલો. કે આ વનરાતે વનમાં મીંઢોળ જાજા, છોરુડા પરણે ને જાડ બાળ કુંવારા. આ હું દરેક લગભગ ઘણા કાર્યક્રમમાં કહું છું. આ એટલે શું સમજાતું નથી. મેં કે ઘણા કલાકારોને પૂછ્યું, બધાએ જવાબ દીધા, પણ મને હજી સંતોષ નથી થતો. બીજાએ શું જવાબ આપ્યો એની મને ખબર નથી. હું જે જાણું છું, હું સમજું છું, અથવા મને જે લાગે છે એ જવાબ એવો છે કે મીંઢોળ છે ને, મીંઢોળ મારું, હા, હવે જે પુસ્તક આવે છે ને, રીત રિવાજ, એમાં મેં આ મીંઢોળ વિશે લખ્યું છે. રીત રિવાજમાં આપણા જે ગળથુથીથી માંડી લગ્નના રિવાજો, છઠ્ઠીના રિવાજો, સીમંતના રિવાજો, મૃત્યુ વખતના રિવાજો, પછી શુકન અપશુકનના રિવાજો, આ બધા જાત જાતના રિવાજો આપણા જીવનમાં છે, એના વિશેનું પુસ્તક મારું પ્રેસમાં અત્યારે. એમાં અમે મીંઢોળ વિશે લખ્યું. તો મીંઢોળ છે ને એ જ્યારે માંડવો હોય, દીકરા કે દીકરીને લગ્ન થતા હોય ત્યારે માંડવા વખતે મીંઢોળ બાંધવામાં આવે, કન્યાને પણ વરને પણ. હવે એ મીંઢોળ શું કામ બાંધે? બીજું કાંઈ કેમ નહીં, કેમ સોપારી નહીં, કેમ બોર નહીં? મીંઢોળ એટલા માટે, આમ તો કંઈ પણ શું કામ બાંધવું જોઈએ, પણ મીંઢોળ એટલા માટે બાંધવામાં આવે કે મીંઢોળ છે ને એમાં એક ગુણ છે. પહેલાં દગા ફટકા બહુ થતા, લોકો ઝેર પીવડાવી દેતા અથવા ફૂડ પોઈઝનિંગ થઈ જાય. તો મીંઢોળ ઘસીને પાવાથી ઉલટી થઈ જાય. ઉલટી થાય એટલે ઝેર નીકળી જાય. હવે એ વખતે મીંઢોળ ક્યાં ગોતવા જવો? એટલે મીંઢોળ હાથે જ રાખવાનો, હાથવગો જેને કહેવાય, હાથવગો, હાથવગો રાખવાનો. એટલે મીંઢોળ બાંધવામાં આવે છે. અને મીંઢોળના બીજા ઘણા ગુણ છે, પણ મેઇન આટલો. હા, એ બધું બરાબર, પણ આનું શું? મીંઢોળ જાડવા બાળ કુંવારા. મેં તો એ જ કહું છું કે મીંઢોળ બાંધવામાં આવે છે, પણ જ્યારે વર કન્યા ફેરા ફરતા હોય, અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા એટલે કાયમી માટે લગ્ન થવા. આ એક આપણે ત્યાં આપણી પરંપરા છે. હવે વર અને કન્યા જ્યારે ફેરા ફરતા હોય, 4 ફેરા ફરે એટલે એના લગ્ન થઈ જાય. હવે જોજો, કન્યાને એની બહેનપણી કે જે કોઈ હોય ને એને સપોર્ટ આપે, પકડી રાખે,
એકલું ન લાગે બીવે. પહેલાં તો એવું હતું ને, હમ, હમ, હમ. પહેલાં તો દીકરીઓ હતી ગભરૂડી હતી, ધ્રુજતી હોય માંડવામાં. અત્યારે જે બિંદાસ છે ને એની વાત જ જવા દો. હવે તો બહુ ઉત્સાહી હોય છે. હા, હવે તો ઉત્સાહી હોય છે એ તો. હા, એ તો ઓલાને કે તું જલ્દી કર એમ. એટલે એ બધું છે આજે. આ જ સમયનો પ્રભાવ છે. આ પણ મેં લખ્યું છે જી રીત રિવાજમાં જી કે લગ્ન કેવા હોવા જોઈએ. અત્યારે આપણે લગ્નના નામે જે ચાલે છે, હા, ફેશન પરેડ, એના વિશે મેં નમ્રતાથી લખ્યું છે બહુ. જી 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 પણ લખ્યું છે કે લગ્ન આમ ન હોય. બરાબર. હા, તો આ જે વરરાજાના મિત્રો જે માંડવામાં ધમાલ કરતા હોય છે, હા હા એ કરતા હોય છે, એના વિશે મેં લખ્યું છે કે આ ન ચાલે. પછી પેલું કંઈક સ્પ્રે કરે છે જાત જાતના, પછી કન્યાને ઊંચી કરે છે ને તેડીને. એમાં હમણાં પછી ખબર છે આપણે એક આ ડેસ્ટિનેશન વેડિંગ વિશે પણ લખ્યું છે. યસ. અને એક નથી લખ્યું એ કે ક્રેનમાં જે કન્યાને લાવતા હતા ને, એમ એક કન્યા જે પડી હતી અને મરી ગઈ હતી, એ ખ્યાલ છે આપણે? હા જી જી જી. હા, એટલે આ બધી આધુનિકતા વિશે મેં બહુ જ નમ્રતાથી આ બધું મેં આંગળી ચીંધી છે કે આ ન કરો. હા, તો વાત શું હતી? કન્યા અને નાના હા, બાળકો હા. સાથે એને ટેકો કરનારા હા હા હા, મિત્રો કે એટલે એની કોઈક હોય. બેન પણ ટેકો કરતી હોય પણ ફેરા સાથે નહીં ફરે એ. હા. કારણ કે જો ફેરો સાથે ફરે તો એના પણ લગ્ન થઈ જાય પેલા સાથે, અને ઓલાને તો બોનસ થઈ જાય. એટલે એ જ્યારે ફેરા ફરતી હોય ત્યારે પૂરેપૂરા ફેરા કોઈ ન ફરે, પણ સાથોસાથ ફેરા ફરે માત્ર મીંડોળ. હમ. બંનેના હાથમાં મીંડોળ હોય ને, હા. વર અને કન્યા ફેરા ફરે, મીંડોળ પણ ફેરા ફરે, એટલે મીંડોળના પણ લગ્ન થાય છે. ઓહો હો. વાહ. એટલે કહેવાય કે મીંડોળ ક્યાં થાય? ઝાડવામાં થાય. મીંડોળના લગ્ન થાય, પણ જે ઝાડ ઉપર મીંડોળ થાય છે એ ઝાડના લગ્ન થતા નથી. ઝાડ કુંવારું રહેશે, આહા, આહા. ઝાડ એકલું ઊભું હોય. જી જી. એટલે મીંડોળ પરણે ઝાડવા બાળ કુંવારા. સાહેબ, આટલી સરસ વાત નીકળી છે તો મને ખ્યાલ છે તમને સંગત કરવા માટે કાંઈ નથી, પણ કંઈક આજ લગ્ન ગીત આપ સહેજ ગણગણી શકો. આમ મારી હવે લાલચ બહુ જ છે કે હું તમારી પાસેથી દરેક વખત એમ થાય કે હું આઈ ગયેલો ને આ થોડું ગણગણી લઈએ ને આ, પણ મારે વાત ઉપર વધારે ફોકસ કરવું છે, પણ આમાં હું મારી જાતને રોકી ના શક્યો. મને એમ થયું કે આપ સહેજ એની એકાદ પંક્તિઓ પણ જો અમને સંભળાવી શકો તો. વન રાતે વનમાં મીંઢોળ જા જા, વન રાતે વનમાં મીંઢોળ જા જા, છોરુડા પરણે ને ઝાડવા બાળ કુંવારા, છોરુડા પરણે ને ઝાડવા બાળ કુંવારા. વાહ વાહ વાહ. લોકસંગીતનો એ કદાચ એ તબક્કો જ્યારે ડાયરાના ફોર્મમાં લોકગીતો થોડા વધારે લોકો સુધી પહોંચ્યા. એ ગુજરાતી ફિલ્મોનો પણ એવો દોર હતો કે જ્યારે કેટલાક લોકગીતો ગરબા સ્વરૂપે કે લોકગીત સ્વરૂપે ફિલ્મોમાં આવ્યા અને ગુજરાતી પ્રજાએ એને ઝીલી લીધા, અને આજે પણ એ ગીતો એ ગરબા આપણે ત્યાં ગવાય છે. એ સમય 80-90માં થોડો વધારે વિસ્તર્યો અને આપણે આલ્બમો અને એ પ્રથા પરંપરા સુધી પહોંચ્યા. ઓડિયો કેસેટનો જમાનો. તમે ખૂબ બધી ઓડિયો કેસેટ્સ બહુ જ કરી, કર્યા, એટલે બહુ જ કર્યા. કદાચ અગણિત ઓડિયો કેસેટ્સ તમારી એ વખતે કોઈ પણ ભક્તિવાળા કોઈ પણ જગ્યાએ પાવાગઢ હોય કે ચોટીલા હોય ક્યાંક ને ક્યાંક વાગતી હોય ને તમે ડાકલાને પહેલી વખત લોકપ્રિય બનાવ્યા અને એને આમ જેને કહેવાય કે માર્કેટમાં ડાકલાને જરા જુદી રીતે લોકપ્રિયતાના પ્રોફેશનલી એને ઇન્ટ્રોડ્યુસ કર્યા. આ વિષય જરાક મને જણાવો. એ કેવી રીતે આ બધું બેંકની જોબ ને ડાયરા અને લોકગીતોના કાર્યક્રમોમાંથી કેસેટ્સ કેવી રીતે આવી જીવનમાં અને કઈ રીતે એ તરફ વળ્યા? જો સૌથી પહેલાં તો છે ને, હું આ જે જાહેર કાર્યક્રમો કરતો હતો ત્યારે હું પૂરેપૂરું મારું ધ્યાન આમાં નહોતું. ધ્યાન એટલે જેમ કલાકાર આના સિવાય કંઈ બીજું ન કરતો એવું નહોતું. બેંકમાં મારે નોકરી હતી, એટલે રોજીરોટીનો કોઈ સવાલ નહોતો. પણ આમાં મારું કામ એટલું વધતું ગયું, ફિલ્મોમાં ગીતો આવતા થયા, આલ્બમો થયા, પછી મારે બેંક છોડવી પડી. આઈ વોઝ કમ્પેલ્ડ ટુ લીવ.
કારણ કે હું નોકરી કરી છું કેમ જ નહોતો. હું પોતે સમજતો હતો કે મારાથી આ થાય એમ નથી. એક તો મારી પ્રકૃતિ પણ નથી નોકરીની, અને ઉપરાંત નોકરીનું બંધન મને પરવડે એમ નથી, અને આ હું છોડી શકું એમ નથી, સંગીત ને સાહિત્ય બધું. એટલે નોકરી મેં છોડી દીધી, આઈ રિઝાઇન. પછી આમાં શું થયું કે પછી તો એક રેકોર્ડિંગનો એવો દોર હતો કે મહિનાના હું 8 થી 10 આલ્બમ બનાવતો, અને એક દિવસમાં 3-4 આલ્બમ બનાવવા, 2 આલ્બમ બનાવવા, એ તો મારે આમ રમત વાત હતી. અને બીજું એ કે કન્ટેન્ટની મને કોઈ પ્રોબ્લેમ નહોતો. મારી પાસે એટલું કલેક્શન હતું, લોકગીતો એટલા, એટલે રાસડા એટલા, લગ્ન ગીતો એટલા, ભજનો એટલા, ગરબા એટલા. અને તેમ છતાં ધારો કે અમુક ગરબા અવેલેબલ નથી હોતા બધા, પ્રાચીન ગરબા બહુ નથી. એ ભટ્ટ વલ્લભના જે છે એ સિવાય થોડા ઘણા કરીએ તો બહુ ઝાઝા ગરબા પ્રાચીન ટ્રેડિશનમાં નથી. એટલે મેં ગરબાઓ લખેલા બહુ. એટલે રાત્રે હું લખું 8 ગરબા, સવારે રેકોર્ડ કરું. રાત્રે લખું, સવારે રેકોર્ડ કરું. ઘણી વાર તો સ્ટુડિયોમાં લખીને રેકોર્ડ કર્યા છે. એટલે આમ મેં સતત દિવસ સ્ટુડિયોમાં, અત્યારે ખબર નથી પડતી દિવસ છે કે રાત છે. આમ મેં વર્ષો વિતાવ્યા છે આ રીતે સ્ટુડિયોમાં. આ સ્ટુડિયોનું અંદરનું જે વાતાવરણ છે ને એ મને પોતિકુલ, માના ગર્ભાશયમાં જે સુખ મળે ને બાળકને, એવું મને સ્ટુડિયોમાં મળે. કારણ કે મેં બહુ સમય વિતાવ્યો છે. એટલું કામ કર્યું સ્ટુડિયોમાં. 12 દિવસ છે કે રાત છે ખબર નહીં. સવારના સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હોય, પછી બહાર નીકળીએ ત્યારે બીજા દિવસની સવાર હોય. આટલું કામ કર્યું છે. હા, અને કદાચ એ 80-80નો એ દોર હતો જ્યારે કેસેટ્સ આવી રીતે બહાર આવવાની શરૂ થઈને આપનું નામ તો લગભગ હોય ને હોય, પછી જોડે લલિતાબેન હોય કે મીનાબેન હોય કે વત્સલાબેન હોય કે દમયંતીબેન હોય, આ બધાની સાથે એક નામ તો લગભગ કાયમ હોય. આપ હો, પ્રફુલ્લ દવેના ફિલ્મી ગીતો ચાલતા અને એમના આલ્બમ્સ. તમે એક આખી નવી દિશા જ આ સંગીતમાં લઈ આવ્યા, આ ક્ષેત્રમાં લઈ આવ્યા, કે આવી રીતે આપણું ટ્રેડિશનલ પારંપરિક કન્ટેન્ટ છે એ લોકો સુધી મૂકી શકાય. ખૂબ લોકપ્રિયતા મળી એ બધી. જી. અને પછી છે ને રાજકોટ આવી રીતે સ્ટુડિયો, અમદાવાદમાં પણ એક જ હતો. આમ તો 2 સ્ટુડિયો હતા, એક અંધજન મંડળનો જી, અને બીજો હતો અતુલભાઈ દેસાઈનો, રાઈટ, આંબાવાડીમાં. અને ત્રીજો સ્ટુડિયો પછી શરૂ થયો એ પ્રકાશભાઈનો, તૃપ્તિ, પ્રકાશભાઈ જંગવારીનો. બરાબર, વાડજ પાસે જ. હા. અને રાજકોટમાં એક જ સ્ટુડિયો હતો એ વખતે, બીજે ક્યાંય સ્ટુડિયો નહોતા. તો રાજકોટના સ્ટુડિયોવાળા જે સુરેશ જયસિંહ કરીને હતા, સૌથી જૂના રેકોર્ડિસ્ટ કહેવાય એને ગુજરાતના, એ મને કે આપણે કંઈક એવી આઈટમ તમે લઈ આવો ને કે આ બધું તો બધા બહુ કરે છે, ભજનો, લોકગીતો, ના તે. એટલે મેં પછી અચાનક જ મને સ્પાર્ક થયું કે ઘણીવાર હું ડાકલામાં બેઠેલો છું, ઓલા ડાકલા વાગતા હોય, ભૂવા ધૂણતા હોય, અને પછી જે એ સવાર સુધી ચાલતું હોય બધું, રાતના 3-4 વાગ્યા સુધી. આ બધાનો મને અનુભવ. એટલે મેં કીધું સારું, આપણે છે ને અઠવાડિયા પછી મળીએ. હું ભાવનગર રહેતો એ વખતે, અને એ રેકોર્ડિંગ કરીએ. એટલે મેં જે મેં સાંભળેલા એ બધા યાદ કર્યા મેં. જે ડાકલા સાથે ગવાય પછી એમાં સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો મેં કે આ છે શું. તો આ તો બહુ ગહન વસ્તુ નીકળી ડાકલા તો. વિશ્વનું સૌથી પહેલું વાદ્ય હોય તો એ ડમરું છે, શિવજીનું ડમરું. અને શંખ અને ડમરું એ સૌથી પ્રાચીન વાદ્ય ગણાય. અને એમાંથી જ કદાચ સ્વર સૂરની ઉત્પત્તિ થઈ છે એવું પણ કહેવાય છે. એટલે એ ડમરુમાંથી, આમ તો ડમરુમાંથી તે બોલ બધા બરાબર થયા. વાંસળી પછી આવી ત્યાર પછી, અને એ પણ વાંસના જંગલમાંથી જે પવનના સુસવાટા હોય અને વાંસ વાગ્યો હોય, એ બધી વાતો છે. પણ ડમરું છે એ શિવજીનું છે, અને એ ડમરુનું સ્વરૂપ જ આ ડાક છે. એનો મારો આર્ટિકલ એ પણ છે. આ જે ગળથુથી ગંગાજળ છે ને, એમાં ડાકલા વિશે આ બધી વિગતો મેં લખી છે. ડાકલા શું છે, કેવી રીતે હોય, ડાકલું શેનું બને, કેવી રીતે બને, કેમ વાગે. તો એ ડમરું છે, એમાંથી ડાક થયું ને, એ શક્તિને, શિવ અને શક્તિ તો ભિન્ન નથી, અભિન્ન છે. તો ડમરું એટલે કે ડાકનો ધ્વનિ શક્તિને બહુ પ્રિય છે. શક્તિ એટલે માતાજી. એટલે માતાજીને રાજી કરવા માટે ડાકલું વગાડવાની પ્રથા શરૂ થઈ. ઉપરાંત ડાકલા સાથે જે ગવાય છે એના સ્વર જે છે, એના જે પરંપરાના સ્વરો, એ સ્વરો સામવેદના સ્વરો છે, વેદકાળના છે. સામવેદ આખો સંગીતનો વેદ છે ને, તો સામવેદના સ્વરો છે. હજી આજે પણ જો જળવાયા હોય તો 2 જગ્યાએ, એક આ ડાકલાની વેરાડીમાં અને બીજું રબારીઓની આરણ્યોમાં.
હા. રબારીઓ જે આરણ્યું ગાય છે એમાં આપણે ઉત્તર ગુજરાતમાં વધારે ગવાય છે. તો રબારીની જે આરણ્યું હોય એ સામવેદના સૂર છે. અચ્છા. એટલે એના એ પ્રાકૃતિક પરંપરાના જરાય બિલકુલ કોઈ જાતની વિકૃતિ ના આવી હોય એવા. તો એ વેરાડી ડાકલા સાથે જે દુહા પ્રકારની સાખી ગવાય અને આર્તનાદ જે હોય એ એને વેરાડી કહેવાય. એટલે એ શબ્દ અને વેરાડી એ પણ મેં સંશોધિત કરી, એકઠી કરી, ઉપરાંત નવી લખી. એ જ રંગમાં, એ જ રૂપમાં. ખબર ના પડે કે આમાં મેં લખેલી છે એમ. પછી એની સાથે જે ગીત ગવાય એ ગરબા પ્રકારનું, પણ એ ગરબો નથી, એને ઝૂલણું કહેવાય. ઝૂલણું. 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 અચ્છા. હા, ઝૂલણા. એ માતાજીનું ઝૂલણું કહેવાય. અચ્છા. ગરબાનો કોન્સેપ્ટ જુદો છે, એની વિભાવના જુદી છે, અને આ ઝૂલણાની વિભાવના જુદી છે. અચ્છા. એટલે ઝૂલણું જે ગવાય એ ડાક સાથે ગવાય. તો ડાકમાં છે ને એક હિંચ હોય, એક ચલતી હોય, ડાકની જે રિધમ હોય, અને બહુ જ ઓછી ક્યારેક ક્યારેક દીપચંદીના બોલ હોય એમાં. અચ્છા. એટલે આ બધું સંશોધન કરી નવા ઝૂલણા લખ્યા, નવી વેરાડીઓ લખી, અને મેં રેકોર્ડિંગ કર્યું. બાકી પેલા ડાકલાના રેકોર્ડિંગ નહોતા આવતા નહીં, પણ એ આ જે ઓરિજિનલ જે લોકો ગાવાવાળા હતા ને, પારંપરિક જે થતું હા, એ લોકો કરતા, પણ એ તો શું એનું એ હતું. બરાબર. એને પ્રોફેશનલ ટચ ન મળ્યો. લોકગીતો તો પહેલાંય ગવાતા, રાહડા ગવાતા, પણ એ મંચ ઉપર આવ્યા તો એનું સ્વરૂપ થોડું બદલાયું ને. બરાબર. એમ મેં થોડું સ્વરૂપ પોલિશ કર્યું એનું. અચ્છા. એની ઓરિજિનાલિટીને જરાય અસર કર્યા વગર. તો એ પોલિશ કરીને એ જે સ્વરૂપ છે એ મેં પહેલું આલ્બમ બનાવ્યું, અને પહેલાં જ આલ્બમમાં સુપરહિટ ગયું એ, કારણ કે નવી વસ્તુ હતી ને. અને પછી તો મેં લાઈન કરી ડાકલાની, કેટલાય લખ્યા, અને ઓછામાં ઓછા મેં જો મેલડીમાં, મમાઈમાં, મહાકાળીમાં, ચામુંડામાં, આશાપુરામાં, હડકાઈમાં, જ્યાં કોઈ માતાજી એવા બાકી નહીં હોય જેના મેં ડાકલા નહીં લખ્યા હોય, નહીં ગયા હોય. એટલે એ બધા ઓછામાં ઓછા લગભગ 100 જેટલા આલ્બમ મારા ડાકલાના છે. ઓહો. અત્યારના ડાકલા સાંભળો છો? અત્યારે જે હવે જે બહુ જ યુટ્યુબ ઉપર લોકપ્રિય જો થાય આમાં છે. એવું છે કે કોઈની ટીકા કરવી એ મારો સ્વભાવ નથી, જી. અને ખોટું ન સ્વીકારવું એ પણ તમારો સ્વભાવ. એટલે ખોટું હોય છતાં કાંઈ ન કહેવું એ પણ મારો સ્વભાવ નથી, એને હું સ્વીકારી ન શકું. પણ ડાકલા વિશે મારે એક આલ્બમ કરવું હતું, તો મેં 1 મહિનો મહેનત કરી એની પાછળ, સંશોધન કર્યું, બધું અભ્યાસ કર્યો, અને પછી એના ઢાળને બરાબર ગોઠવી એવી રીતે મેં લખ્યા. હવે એ જ ડાકલાની પરંપરા માર્કેટમાં ભલે હું લઈ આવ્યો છું, પણ મારું મોનોપોલી છે કે ઇજારો છે, હું દાવો ન કરું, કારણ કે પરંપરાની વસ્તુ છે. પછી તો ઘણાએ કર્યા ડાકલા, ઘણા કલાકારોએ. પણ અત્યારે જે ડાકલા છે ને, એને માત્ર એની પાસે બીજું કશું જ નથી. રમવા આવે માડી રમવા આવે, દીવા બળે માના દીવા બળે, રમવા આવે માડી રમવા, આ સિવાય બીજું કશું આવડતું જ નથી આ લોકોને. કંઈક મહેનત કરતા હોય તો ભલે ડાકલા ગાય, પણ કંઈક નવા શબ્દો, ઓરિજિનલ ભલે નવા નહીં, પણ ક્યાંકથી શોધીને એટલી તો મહેનત કરે. હવે તો દરેક કલાકારે લગભગ નવરાત્રિમાં એક નવું ડાકલું આપવું, કે દરેક કલાકારે આપવું, એ જાણે આમ જવાબદારીનો ભાગ થઈ ગયું છે. એમને એવું લાગે છે કે આનાથી ખાસી લોકપ્રિયતા મળશે. એમાં એવું છે કે ડાકલાનો જે રિધમ, જે લય છે ને, પંચ, હા, એ જોમવાળો પંચ છે. હા, રાઈટ. પણ આ લોકો જે વગાડે છે એ કે ડાકલાનો પંચ નથી. આ તો એક ડાકલાની પેટર્ન પકડાઈ ગઈ છે, આને ડાકલા કહેવાય બસ. હકીકતે ડાકલા છે નહીં, કારણ ડાકલાના શબ્દોની પણ આખી તાસીર જુદી હોય, એનો લય જુદો હોય, એનો બોલ જુદો હોય. પણ આ તો હું હવે અમુક વાગે એટલે ખબર પડી કે આ ડાકલા છે, અને એની પાસે શબ્દો પણ નથી. એટલું તો કરે, આપણે એટલી તો વિનંતી કરીએ એ લોકોને કે ડાકલાને અનુરૂપ શબ્દો તો લખાવો, ગોતો, અથવા જૂનામાંથી ગોતો. અરે મારા આલ્બમમાંથી ગોતો, ઉપાડો તમે તારે મારા લખેલા, હું કોઈને ના નહીં પાડું. વાહ. પણ સારું ને સાચું તો ગાઓ. 80sનો એ દોર, જ્યારે તમે જે પારંપરિક આપણું સંગીત હતું, લોકસંગીત હતું, ભજનો, પદો, ધોળ, કીર્તન, આરતી, દુહા, છંદ, કેટલું બધું, એ બધું જ તમે માર્કેટમાં લગભગ લઈ આવ્યા. આખી પેઢી, એ આખો દોર હતો જે આલ્બમ્સ ઉપર ચાલતો હતો. પછી તો દૂરદર્શન અને પ્રાઇવેટ ગુજરાતી ચેનલો ઉપર એના વિડીયોઝ પણ બનવા માંડ્યા. અને એ સમય, આ જે લોક સંસ્કૃતિ હતી આપણી, જે કદાચ ફળિયામાં, આંગણામાં, કે આપણા ગામના ચોકમાં ગવાતી પરંપરા હતી, તમે એને માર્કેટમાં લઈ આવ્યા. શું લાગણી છે આપની? તમને એવું લાગે છે કે આ યોગ્ય થયું, અયોગ્ય થયું? તમારી આમાં એવું છે કે મેં જ લખેલું છે કે મારા એક પ્રેમલોક નામના પુસ્તકમાં, કે કોઈ કોઈને સમજી શકતું નથી, અને કોઈ કોઈને સમજાવી શકતું નથી, કોઈ કોઈને રોકી શકતું નથી,
કોઈ કોઈને ધકેલી શકતું નથી. આ જગતનો નિયમ છે. હું ગમે તેટલા બળાપા કાઢું કે આમ નહીં હોવું જોઈએ, આમ, પણ હું કોઈને રોકી શકતો નથી. મારે ચૂપચાપ સાક્ષી ભાવે જોયા કરવું પડે. વાહ અને એક લાચારી હોય છે. વાહ મને બહુ દુઃખ થાય છે ત્યારે આ જે લોકસંગીતની દશા થઈ છે. હા, સમયના પ્રભાવે પરિવર્તન આવે એને આપણે સ્વીકારીએ, એનો ઇનકાર ન થાય. અને જૂનું એટલું સોનું ને નવું એટલું નકામું એવું પણ નથી માનતો હું. જૂનામાંથી તમે ઇમ્પ્રોવાઇઝેશન કરી શકાય. પછી દાખલે કે લોકગીતોના જે પેલા શું કે ફ્યુઝન કહેવાય છે, તો ફ્યુઝનમાં કેટલાક જ અમુક ગણ્યા ગાંઠા ફ્યુઝન એવા હોય છે કે જેને તમે ફ્યુઝન કહી શકો. બાકી તો ફ્યુઝનના નામે ડિંડક ચાલે છે બધા, જેમ ડાકલાના નામે ચાલે છે. એટલે હું આવી વિકૃતિઓ સ્વીકારી શકતો નથી પણ રોકી શકતો નથી. એ મારી એક લાચારી છે. અને એટલે હું શું કરું છું, માણસ કાંઈ ન કરે ખબર છે, આપણે જે પાર્લામેન્ટ બધું હોય ને, આપણે રાજકારણની વાત નથી કરતા, ધારાસભા ને બધું, એમાં વિરોધ પક્ષો વોકઆઉટ કરે છે. ત્યારે મેં એક મિત્રને પૂછ્યું, મને રાજકારણમાં બહુ આમ રસ નહીં, ખબર ના પડે બહુ, ક્રિકેટ અને રાજકારણ આ બેમાં હું ઝીરો છું સાવ. રાજકારણમાં તો થોડી કંઈ ખબર હોય કે અત્યારે શું ચાલે છે બધું, પણ ક્રિકેટમાં હું બિલકુલ ઝીરો, મને કંઈ ખબર ન પડે. 6 અને 4 એટલી જ ખબર પડે. હા, તો હું ભૂલી બહુ જાઉં છું યાર. હા, એટલે મૂળે કે એ આખી પરંપરાને તમે માર્કેટમાં લઈ આવ્યા અને તમે કહેતા હતા કે હું સાક્ષી ભાવે હા, એટલે આપણે વોકઆઉટ કરે, વિરોધ પક્ષો વોકઆઉટ જે કરે. કરે છે, એટલે મેં એક મિત્રને પૂછ્યું કે વોકઆઉટ શું કામ કરતા છે, શું ફેર પડે? એ કે વિપક્ષ બીજું શું કરી શકે? જેની પાસે બહુમતી છે એ કાયદો તો પાસ કરવાના જ છે. આ ગમે તેટલો વિરોધ કરે તોય પછી શું કરે, વિરોધ વ્યક્ત કરવા માટે વોકઆઉટ કરે. એટલે મારી પરિસ્થિતિ એવી છે કે હું વોકઆઉટ પણ કરી શકું એમ નથી. કારણ કે મને ખબર છે કે હું લઘુમતીમાં છું. અત્યારે જે ચાલે છે એ બહુમતી છે. એને નથી રોકી શકતો, નથી એને સ્વીકારી શકતો અને નથી વોકઆઉટ કરી શકતો. એટલે પછી મેં એક રસ્તો કાઢ્યો છે કે મારી પાસે જે કંઈ સાહિત્ય છે, જે કંઈ સમજણ છે, જે કંઈ મારો અભ્યાસ છે, જે કંઈ મેં સંશોધનો કર્યા છે, એ બધું હું ડોક્યુમેન્ટેશન કરીને જાઉં. એટલે હું પુસ્તકો દિવસ રાત પુસ્તકો લખું છું. એટલે આ બધા છે ને, આ પુસ્તકો મેં, અને બીજું કે તમામ પુસ્તકો હું મોબાઈલમાં લખું છું. અરે વાહ. અત્યાર સુધી મેં જેટલું લખ્યું છે, મેં જેટલી કવિતાઓ, જેટલી વાર્તાઓ અથવા જેટલા લેખો, આવા બધા સંગ્રહો, આ બધું મેં મોબાઈલમાં લખ્યું છે. અરે વાહ વાહ કોમ્પ્યુટરમાં પણ નહીં, કાગળ ઉપર પણ નહીં. વાહ. હું જ્યાં બેઠો હોય ત્યાં મોબાઈલમાં લખતો હું. રાતના પણ સોફા ઉપર બેઠો બેઠો લખતો, સોફા ઉપર બેઠા બેઠા કંટાળી તો નીચે આળોડતા લખું. એટલે આ આખી જે પરંપરા આજે યુટ્યુબ પર જાત જાતના ભાતના કલાકારો જે હવે આવે છે ને ઓછા વધતા જ્ઞાન કે અનુભવ સાથે પોતપોતાની રીતે આ કલાને પ્રસ્તુત કરે છે, એ પ્રથા લગભગ 80-90ના દાયકામાં આપ અને આપના સહકલાકારોથી જે શરૂ થઈ, તમે આજે જ્યારે જુઓ છો એને ત્યારે તમે દુઃખી છો, તમને ખુશી છે એની, તમને આનંદ છે, તમને એનો રંજ છે, આમ મૂળ લાગણી કઈ છે? મારી એક લાગણી એ છે કે અત્યારે લોકસંગીતને જે સ્વીકૃતિ મળી, સ્વીકૃતિ બહુ વહેલી મળી છે, પણ અત્યારે લોકસંગીત જે ટોચ ઉપર છે, જે સન્માનની એની જે પોઝિશન છે, એ પોઝિશનથી હું રાજી થાઉં છું. કે ભલે જેવું છે તેવું, પણ છે તો લોકસંગીત. લોકસંગીતના કલાકારો જે કરે છે, જેવી રીતે કરે છે, એની આપણે વાત નથી કરતા, પણ લોકસંગીત અથવા ડાયરો અથવા તો ગરબા એ એક એવા શિખર ઉપર બેઠા છે કે ત્યાં જોઈને મને રાજી થવાય. બીજું કે હું એમ નથી કહેતો પરંપરા અને જૂનું ને એ જ બધું ગાઓ ને, હું એવો આગ્રહ ન રાખું, એવો જડતા નથી મારામાં. કારણ કે હું પોતે જ કહું છું કે લોક સંસ્કૃતિ એ પ્રવાહ છે, એ વહેતો પ્રવાહ છે, બંધિયાર પાણી નથી. લોકસંગીત છે એ પણ બંધિયાર પાણી નથી, એ એક ઝરણું છે, નદી છે. એટલે એ કોઈ પણ નદીમાં આપણે આંગળી બોળીએ તો એ પાણી ફરીવાર નથી આવવાનું, એ ગયું તે ગયું. અને એટલે માટે હું એમ નથી કહેતો કે જૂનું છે એ જ તમારે ગાવું, પણ જે ગાઓ છો, અને મારા જો હમણાં જે બધું કામ કરું છું એમાં હું એક વસ્તુ પકડીને ચાલું છું કે ઝાડ છે ને ગમે તેટલું મોટું હોય, વિશાળ હોય, ઘટાટોપ હોય, પણ જો એના મૂળ ઊંડા નહીં હોય તો ટકશે નહીં, તો એ ઝાડ ઝંઝાવાત સામે ટકી નહીં શકે, એ તૂટી પડશે. એટલે જેટલા મૂળ ઊંડા એટલું ટકી શકાય.
અને બીજું કે મૂળ છે એ ગમે ત્યાં ટકતા નથી. રણમાં તમે વડલો વાવો તો વડલો કદાચ ઉજરે પણ એના મૂળ ઊંડે સુધી એટલે નહીં જાય કારણ કે રેતી છે. એટલે ધૂળનો પણ મહિમા છે. વાહ. તમારું મૂળ અને ધૂળ એને તમે છોડશો તો ઉખડી જશો, ટકી નહીં શકો. અને બીજું કુળ, દરેક માણસને પોતાના પૂર્વજોનું ગૌરવ હોવું જોઈએ. આપણે ત્યાં નથી મારી મમ્મી આમ, મારા બા આમ, મારા મધર આમ. એ શું છે? હું નથી કહેતો મારા પિતાશ્રી મને, મારા બાપુએ મને આ શીખવાડ્યું. હા, પપ્પાની વાત કરે મને તો એ શું છે? પોતાના કુળનું ગૌરવ છે. એને પપ્પાને ખબર નથી, એના પપ્પાને ખબર નથી. એટલે પણ જેને ખબર છે કે હું કહીશ, મને મારી પેઢીઓની ખબર છે એટલે હું કહું મારી પેઢી રાજસ્થાનમાંથી અમે ઉતરેલા અને ઉત્તર ગુજરાતમાં વડનગરમાં સ્થાયી થયેલા, વડનગરમાંથી અમે સૌરાષ્ટ્રમાં ગયા. આ બધી પેઢીઓની મને ખબર છે એટલે હું કહી શકું કે મારો આખો ઇતિહાસ ઉજ્જવળ છે. એક સબળ અને એક બળકટ પરંપરામાંથી હું આવું છું. એ દરેકને હોય છે પણ એને ખબર નથી હોતી, અજ્ઞાન હોય છે. એટલે તમારું મૂળ, તમારી માટી એટલે ધૂળ અને તમારું કુળ, એને તમે છોડશો એટલે ક્યાંય ના નહીં રહો. વાહ. અને આજે જે પરિસ્થિતિ છે સામાજિક, જો કોઈ માણસ કોઈ સુખી નથી, કોઈને કાંઈ ચેન નથી પડતું. દરેક માણસ છે એક ટાપુ જેવો વિખરાયેલો છે. માણસ જાત સ્કેટર થઈ ગઈ છે અત્યારે. એક માણસ એકલો પડી ગયો છે. ઘરમાં હોય તો એકલો હોય છે, મેળામાં હોય તો એકલો જ હોય છે, ટ્રેનમાં બેઠો તો એકલો જ હોય છે બધા. અને બીજું કે મોબાઈલના કારણે તો માણસ પોતાનો નથી રહ્યો. સતત જ્યાં જોવો હોય ત્યાં બધા જ મોબાઈલમાં. ઘરમાં પણ 4 જણા બેઠા હોય સોફામાં તો બધા પોતપોતાની દુનિયામાં હોય. આ શું છે? મૂળમાંથી ઉખડી ગયા છે. એને માટી એને છોડી દીધી છે અને કુળની તને ખબર જ નથી. એટલે મારો પ્રયાસ એ છે, હું બીજું કંઈ કરી શકું કે ન કરી શકું, પણ આ હું બતાવું છું કે તમારા મૂળ, તમારી ધૂળ અને તમારા કુળને ઓળખો તો તમે ટકી શકશો. બાકી અને આપણી સંસ્કૃતિ જો છેલ્લા 1000 વર્ષમાં, અને આમ તો 12મી સદીથી શરૂ કરીએ તો 12મી સદીથી આજ સુધીમાં અનેક આક્રમણો થયા આપણા ઉપર, આપણી પ્રજા ઉપર. છતાં આપણે ટકી રહ્યા એનું કારણ શું છે? આપણી પાસે સબળ અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને કારણે આપણી પ્રજા ટકી રહી. બાકી જો દુનિયાના કેટલા દેશો, ઈરાનની જ વાત કરીએ. હા, ઈરાન પહેલાં શું પર્શિયા હતો. આ પારસીઓ ત્યાંથી ભાગીને આવ્યા. આપણે કેટલીક ચોખવટ નથી થતી, પણ ઈરાન જેવા કેટલાય દેશો છે એમાં પાર વગરના પરિવર્તનો તૂટી ગઈ પ્રજાઓ બધી. અને આજે હજી યુરોપ તૂટી રહ્યું છે. પશ્ચિમના દેશો તૂટી રહ્યા છે. સાંસ્કૃતિક રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે એ ખતમ થવાને આરે છે. આપણી આજુબાજુના ઘણા દેશો પતનના આરે છે. આપણે કેમ મજબૂત થતા જઈએ છીએ? આ કંઈ રાજકીય સવાલ નથી, સાંસ્કૃતિક સવાલ છે. આપણી સંસ્કૃતિ એટલી સબળ છે અને હવે જો આ સંસ્કૃતિને તમે નહીં ઓળખો તો ટકી શકશો નહીં. એટલા માટે આ બધી મહેનત હું કરું છું. વાહ. એટલું બધું અદ્ભુત આ વાર્તાલાપ થઈ રહ્યો છે અને હજી તો બહુ મોટું ક્ષેત્ર તમારું બાકી છે જેના વિશે મારે વાત કરવી છે ને, એ છે ફિલ્મો. અને કેટલી બધી લોકપ્રિય ફિલ્મોના તમે સ્વરકાર તરીકે, લિરિસિસ્ટ તરીકે, ગાયક તરીકે તમે રહ્યા. દેશ રે જોયા, દાદા પરદેશ જોયા જેવી ગુજરાતી ફિલ્મ જગતની કેટલીક સૌથી ઉજળી ફિલ્મોમાંની, સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એકના આપ સંગીતના કરતા હતા રહ્યા અને કેટલા બધા લોકપ્રિય ગીતો આપ્યા. એ પછી મેં તો પાલવડે બાંધી પ્રીત હોય કે ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું હોય કે મૈયરમાં મનડું લાગતું નથી ને કેટલી બધી ફિલ્મો. અને એ સિવાય પણ રાજ રાજવણ ને એ બધી 80sની 70sની ફિલ્મો. આ ફિલ્મોમાં આવવાનું કેવી રીતે થયું? આ બધી ફિલ્મો મને જ્યાં સુધી યાદ છે, કારણ કે એ વખતે હું કોલેજમાં નવો જતો થયો હતો અને 90sનો એ દોર, લેટ 90sમાં જ્યારે આ બધી ફિલ્મો આવવાની શરૂ થઈ હતી, હિતેન કુમાર, રોમા માણેક, આનંદી ત્રિપાઠી અને સ્વર એક સમયે જે 70s 80sમાં પ્રફુલ્લ દવેનો રહેતો હતો મોટાભાગના લોકગીતો, ફિલ્મી ગીતોમાં, એ બદલાઈને અરવિંદ બારોટ મોટે ભાગે લગભગ દરેક ગીતોમાં હોય ને અઢળક લોકપ્રિયતા. આના વિશે કંઈક મને જણાવો, કઈ રીતે ફિલ્મોમાં આવવાનું થયું? એટલે મેં જે કહ્યું ને, જે થયું તે બધું સહજ થયું છે. જી. અને મેં કોઈ દિવસ જીવનમાં ક્યાંય પેંતરાઓ કર્યા નથી. મારી સામે પેંતરાઓ બહુ થયા છે, પણ એ કડવાશવાળી વાતો આપણે ક્યારેય હું કરતો નથી અને કરશું પણ નહીં, પણ થયા છે, બહુ થયા છે. મારા રેકોર્ડિંગ કરેલા મારા ગીતો હોય એ જેમ હિન્દી ફિલ્મોમાં કેટલું કહેવાય છે ને, એવું મારા વિશે પણ થયેલું, પણ મને કોઈ ડગાવી શક્યું નથી હજી સુધી. કારણ કે
આમાં બીજું આપણે કંઈ ન કરી શકો. હું કહું ને, મારામાં એક સાક્ષી ભાવ છે મોટો. હું પ્રતિભાવ પણ નથી આપતો, પ્રત્યાઘાત પણ નથી આપતો. આજે મારે ઘણું કહેવાનું છે. જો કારણ કે સોશિયલ મીડિયામાં હું સતત એક્ટિવ રહું છું, ફેસબુકમાં લખું છું. શું કામ? કે મારે ઘણું કહેવાનું છે, ઘણું કહેવાનું છે. તો હું પુસ્તકોમાં કહું છું, પણ રોજે રોજ મને જે વિચાર આવે એ શું કરું, એટલે હું ફેસબુકમાં સતત લખું છું. પણ તેમ છતાંય જે કેટલુંક જે કહેવું છે નથી કહી શકતો હું. ઘણી મર્યાદાઓ નડે છે મને. દાખલા તરીકે મારી કારકિર્દીમાં મારે શું શું સહન કરવું પડ્યું છે એવું નથી કહી શકતો, કારણ કે તો કડવાશો ઊભી થાય, કોઈના નામ આવે, ક્યાંક પૂર્વગ્રહો ઊભા થાય. તો પણ કંઈક દાખલા તરીકે હું એમ કહું કે મને જે મળ્યું સહજ મળ્યું. મારું આંચકવા માટે કોઈ પ્રયત્ન કર્યા છે, મેં કોઈનું આંચકવા પ્રયત્ન નથી કર્યો. મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ એક રેકોર્ડિંગ કર્યું છે, તમે આ ગીત ગાઈ દો, અમે જેની પાસે ગવડાવ્યું છે એમાં અમને મજા નથી આવતી. મને ખબર છે કે જેણે ગાયું છે એ કંઈ સામાન્ય ગાયક નથી અને સારું જ ગાયું છે. તેમ છતાં પહેલાં નથી ગમતું, મારી પાસે ગવડાવ્યું ત્યારે મેં ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ ગાયકનું ગાયેલું ગીત હશે એમાં હું એને કાઢીને હું નહીં ગાઉં. આ મારી ખુમારી છે. બીજું કે મને જેની સાથે વાંધો હોય, વાંધો એટલે દુશ્મનાવટ નહીં, પણ મને ન ગમતું હોય, આજે પણ મને જે ન ગમે તે ન જ ગમે, જે ગમે તે ગમે જ, કોઈ પણ સંજોગોમાં ગમે. ઘણા માણસો, ઘણી વાતો, ઘણી બાબતો એ મને નથી ગમતી તો હું કહેતો નથી, પણ મારો અણગમો ડગે નહીં ક્યારેય, મને ન ગમે. એમ એવું પણ બન્યું છે કે જે માણસો મને ન ગમતા હોય એના તરફથી મને કોલ આવે કે અમારે ફિલ્મમાં તમારે ગાવા આવો એમ, તો મને ન ગમતો ચોખ્ખી ના પાડીશ મેં, હું નહીં આવું. તો તમારા ગીતો કોઈએ તમારા ગાયેલા ગીતોને કોઈકે ફરીથી રેકોર્ડ કરીને બીજા પાસે ગવડાયા હોય એવા અનુભવો? એવું બન્યું નથી. એવું થવાના પેંતરાઓ થયેલા, પણ એવું થઈ શક્યું નથી. એનું કારણ છે કે જેનામાં મેં ન કીધું કે હું એના માટે જ ગાઉં છું કે જે માણસો મને ગમતા હોય. રાઈટ. હું પ્રોફેશનલ કોમર્શિયલ ક્યારેય થયો નથી કે મારે શું, મને પૈસા મળે છે ને, પણ મેં એવું નથી કર્યું. મને જે માણસો ન ગમતા હોય, આજે જો હું 10 વર્ષથી મેં ગાવાનું છોડી દીધું ફિલ્મોમાં, આજે પણ હું નથી ગાતો હું, કારણ કે મારું મન, મને કોઈ સામે વાંધો નથી, મને શત્રુતા કોઈ સામે નથી, પૂર્વગ્રહ પણ નથી, દ્વેષ પણ નથી. હું બહુ જ તટસ્થ છું અને હું બહુ સ્પષ્ટ છું. મારી માન્યતાઓમાં, મારા સિદ્ધાંતોમાં, મારા ગમા અણગમા બહુ સ્પષ્ટ હોય. એટલે મને નથી ગમતું, ઈચ્છા નથી થતી, એટલે હું ઘણા મારી પાસે ફિલ્મો લખાવા આવે છે કે ભૂતકાળમાં બહુ સુપરહિટ ફિલ્મો લખી છે, તો આવવાના ને કે તો લખાવા આવે, ગીતો લખાવા આવે, સંગીત માટે આવે અથવા ગાવા માટે આવે. મેં બધાને બહુ નમ્રતાપૂર્વક ના પાડી છે. એ તો મારી ઈચ્છા નથી, હું નથી કરતો હવે ફિલ્મો. તો દેશરે જોયા, દાદા પરદેશ જોયા સુધી કેવી રીતે સફર ગઈ ત્યાં? એટલે મેં બંધ કર્યું છેલ્લા 10 વર્ષથી. જી. એટલે એમ કહીએ કે છેલ્લે મેં, મને યાદ નથી આવતું, પણ 10 વર્ષ પહેલા કદાચ અમદાવાદ વાયા એ સમયની થોડીક ફિલ્મો પછી તમે કદાચ અટકી ગયા છો. મેં જેટલું વાંચ્યું જાણ્યું, એટલે મને કઈ અત્યારની ફિલ્મો નથી ગમતી એમ નહીં, પણ મને ઈચ્છા ન થાય, મન ન થાય. આપે હમણાં જ કસુંબોમાં, જો કસુંબોમાં મેં તરત જ હા પાડી, એટલું જ નહીં, પણ હું બહુ પ્રેમથી, અને એના રસીજ મેં જોયા, એ ફિલ્મના ટુકડાઓ જોયા શૂટિંગ કરેલા, અને બહુ જ એમ કહેવાય ને કે બહુ ફ્રેન્ડલી મેં ગાયું, કારણ કે મને પ્રોજેક્ટ ગમ્યો, એ માણસો ગમ્યા. જી જી. એટલે અને હજી પણ એ પ્રકારના માણસો હોય તો હું ચોક્કસ ગાઉં, અને હું ના ગાઉં તો કોઈનું અટકવાનું નથી. કે મહાન ગાયકો પડ્યા છે બધા. જસવંત ગાંગાણી, ગોવિંદ પટેલ, આ નામો સાથે પણ તમે ઘણું કામ કર્યું. એનું કારણે આ માણસો મને ગમતા. કરેક્ટ. એટલે મારી આ પસંદગી તો પહેલેથી. એટલે મેં એનો વાત કરી કે મને આવી રીતે કોલ આવ્યો હોય કે તમને, હું ભાવનગર રહેતો, મેં પછી હું નહીં આવું એમ તો ચોખ્ખું તો એવો અભિવ્યક્ત ન કરું ને, એટલે હું કહું તબિયત બરાબર નથી, તો કે પ્લેનની ટિકિટ મોકલાવું. મેં કીધું અમસ્તું ભાવનગરથી મુંબઈ પ્લેનમાં જ જવું પડે, એટલું દૂર થાય. એ કે તમે જે પુરસ્કાર લેતા હતા ડબલ પુરસ્કાર આપીએ, ડબલ પૈસા આપીએ, 4 ગણા પૈસા આપીએ, પણ ના ગયો, તરાર ના ગયો બધી. એટલે આવું મારું છે, અને અકોણા એ નથી ગણતો હું, પણ મારી સ્વભાવની આ મર્યાદા છે, અથવા મારી ખુમારી છે. જી બિલકુલ. અને પેલી હું ફરીને ફિલ્મ તરફ આવું છું, કારણ કે બહુ એક દાયકાનો બહુ બેન્ચમાર્ક જેવી ફિલ્મ છે. ડાયવર્ઝન આવે છે.
એટલે જો એમાં એવું છે, મને વચ્ચે વચ્ચે એમ થાય છે કે તમે પાછું પેલું ભૂલી ના જાઓ એટલે હું આવું છું. એટલે ગોવિંદભાઈની ફિલ્મો મેં રાજવણ, રઢિયાળી રાત ને ટવકે સાજણ સાંભરે ને લાડી લાખની સાહેબો સવા લાખનો જી, ઘણી જી, ફિલ્મોમાં જી. મેં ગાયેલું. જી. મન સાહેબાની મેડીએ એ પણ એ કદાચ- એ એ ગાંગાણી સાહેબનું, હા. હું ગોવિંદભાઈ પૂરતી વાત જી. કરીએ અત્યારે. તો એની ફિલ્મોમાં હું ગાવા જતો ને એટલે કેટલુંક છે ને કહેવાય નહીં છતાં મારે કહેવું પડતું હોય છે કે હું ગાવા જાઉં ને તે મારી એક પ્રકૃતિ છે, કારણ કે હું નાનપણથી લખું છું. મારી સ્વર અને શબ્દ સાથે ચાલ્યા છે સમાંતર, કે જેટલી મારું સંગીતમાં જીવ છે એટલો જ સાહિત્યમાં છે. એટલે હું ગાવા જાઉં ને ત્યાં ગીતમાં લયમાં કે પ્રાસમાં અથવા કોઈ શબ્દમાં સહેજ પણ પેલી કચાશ હોય ને એટલે હું રહી ન શકું. હું કહું કે આપણે એટલો સુધારો કરી શકીએ, કરવો જોઈએ. હવે ગીતકાર ત્યાં હાજર હોય એ સમજે કે આની વાત સાચી છે, કે આમાં લય તૂટે છે, આમાં પ્રાસ તૂટે છે. એટલે એ સમજે ખરો પણ ગમે નહીં. પછી એ સુધારાઓ થાય. પછી ધારો કે મ્યુઝિક ચાલતું હોય, રેકોર્ડિંગ રિહર્સલ ચાલતું હોય. પહેલાં તો શું છે કે રિહર્સલ થતા 2-4 અને પછી રેકોર્ડિંગ થતું અને લાઈવ રેકોર્ડિંગ થતું, લાઈવ ટ્રેક નહોતા. રેકોર્ડિંગ્સ થતા, રાઈટ. ત્યારે હું એમ કહું કે ભાઈ આમાં આ અંતરામાં આવી રીતે કર્યું હોય તો, ક્રોસ લાઈન આમ કરી હોય તો કેમ રે. પેલો સ્વીકારવું પડે. અને પ્રોડ્યુસર એમ કે વાત સાચી છે, ડાયરેક્ટર એમ કે વાત સાચી છે. પહેલાં ન ગમે એનું શું કરવું. પણ મને આવો વિચાર ના આવતો કે મારે આવું ન બોલાય. કારણ મારું કામ છે, જો બધા પ્રોફેશનલ સિંગર આમ જ કરતા હોય કે જેવું હોય એ પ્રમાણે ગાય ને પૈસા લઈને જતા રહે. મારાથી એવું ન થાય, કારણ કે હું પૈસાનો જીવ નથી અને હું કોમર્શિયલ નથી. એટલે આવું થતું ગયું ને એમાં થયું છે કે મારી સામે કેટલીક લોબી ઊભી થવા માંડી. એટલે ઓપનલી નહીં પણ આમ સાથે જ બેસતા હોય, બધા હરતા ફરતા હોય, પણ મને સ્વીકારી શકે નહીં આમ અંદરથી. પણ જેના હિત સચવાતા હોય એને તો હું ગમવાનો ને, ગોવિંદ પટેલને તો હું ગમવાનો, કારણ કે એનું હિત સચવાય છે મારી વાત માનવામાં. અને પછી એક ફિલ્મ એવી આવી, આ દેશ દાદા પરદેશ જોયા. એમાં ગોવિંદભાઈ મને કીધું કે આ ફિલ્મનું મ્યુઝિક તમારે કરવાનું છે. હું તો નહીં મ્યુઝિક કરતો નહીં, જી. પણ બધાને જોવે તો ખરા ને કે ભાઈ આ શું કરે ને શું ન કરે. મેં તો એવું શું કામ, આપણે હું તમારા ગીતો ગાઉં છું ને ગાઈશ, એમાં કોઈ સવાલ નથી. તો કે ના, મ્યુઝિક મારે જે પ્રકારનું જોઈએ ને, મારે પ્યોર એકદમ કાઠિયાવાડી લહેકો, કાઠિયાવાડી કલર, કાઠિયાવાડી સુગંધ જોઈએ. અને એ અરવિંદ બરોડ સિવાય કોઈ આપી શકે નહીં. એ મેં ઘણી ના પાડી, કારણ કે મને આવા કોઈ મેં ન કીધું મને જે મળે સહજ મળે, અને એ પણ મારે સ્વીકારવું હોય તો જ સ્વીકારવું એમ. પછી એણે બહુ જ મને કીધું અને ખૂબ સોગંદ દીધા કે તમારે કરવું જ પડશે. અને મેં પછી હા પાડી, અને હા પાડી એમાંથી પ્રોબ્લેમ શરૂ થયા. કેટલુંક આમ રાખીએ આપણે. શું પ્રોબ્લેમ્સ થયા કહેવા જેવા? પ્રોબ્લેમ એ થયા કે પછી ગોવિંદભાઈને પ્રશ્ન એ થયો કે હીરો કોને લેવો. આમાં કેટલુંક સ્પષ્ટ નથી કહેવાતું હતું, બહુ વિવાદાસ્પદ બાબતો છે આ બધી, એમાંથી હું પસાર થયો છું. એટલે હીરો માટે મૂંઝાણા જે આ સાંભળશે આ વાતો એ સમજી જશે કે વોટ આઈ મીન ટુ સે. પછી અમે મુંબઈની હોટલમાં હું ને ગોવિંદભાઈ બેઠા હતા. એટલે રાતના 2-2:30 વાગે મેં કીધું કે આપણે આમ કરીએ. પહેલી વાત તો એ કે તમે બહુ જ કીધું એટલે હું આ કામની હા પાડું છું, પણ હજી કહું છું કે તમે રહેવા દો, હું ખાલી સિંગર તરીકે બરાબર છું. તો કે એટલું જ નહીં, તમારે સંગીત તો કરો, ગીતો લખવાના. ગીતો મેં અગાઉ લખેલા એમના. ઓકે ચાલો ત્યાં સુધી, પણ હવે હીરો કોને લેવો. અને પછી રાતના 2:30 વાગે નક્કી કર્યું કે આપણે હિતેન કુમારને હીરો તરીકે લઈએ. હવે આગલી ફિલ્મમાં વિલન તરીકે એ ઇન્ટ્રોડ્યુસ થયેલા, એ ડેબ્યુટ હતો એનું. બરાબર છે. હા, એ ડેબ્યુમાં એ વિલન, એટલે હિતેને ના પડી કે ભાઈ હું તો વિલન તરીકે આવ્યો છું, મને હીરો તરીકે લોકો સ્વીકારે નહીં. એટલે મેં હિતેનને કીધું કે ભાઈ એક જ ફિલ્મ આવી છે હજી તો, અને ઇમેજ બની નથી. ઇમેજ બિલ્ટઅપ થતાં વાર લાગે. પછી એ સ્વીકારાયું અને એમ દેશ રે દાદા પરદેશ જોયા ફિલ્મ બની. અને માતાજીની દયાથી
એ ફિલ્મે જે રેકોર્ડ તોડ્યા છે હજી એમ એમને એમ જ છે. એમ જ છે. એમને એમ જ. અને બીજું કે એ વખતના જે આ પેલું કોમલ નાહટાનું ને એ બધા મેગેઝિન આવતા ને હું તો જી, અત્યારે તો હું જી, નામે જી, ભૂલી ગયો છું જી, બધા. જી. તો એ બધાએ લખેલું કે આ ફિલ્મને સુપરહિટ કરવામાં મ્યુઝિકનો અદ્ભુત મોટો ફાળો અદ્ભુત છે. ફાળો છે. કે લોકો થિયેટરમાં એક પણ માણસ એવું ન હોય કે જેનો રૂમાલ ભીનો ન થયો, હા હા કે એને સાડીનો છેડો પલ્લ્યો ન હોય. જી. સિંગલ સ્ક્રીન થિયેટર્સ પર લાઈન લાગતી હતી ટિકિટ માટે. એક પછી એક શોઝ બેક ટુ બેક અરે હોય એ અને તો લોકો ન ભૂતો ન હા, ભવિષ્યથી. જી. એક જેસલ તોરલમાં આ બનેલું થયું એવું હતું. હા કે જેસલ તોરલમાં લોકો ગાડા જોડીને હા હા આવતા, ટ્રેક્ટરમાં આવતા. પણ આ ફિલ્મે તો શું કર્યું છે કે સવાર કે 3 થી 6, 6 થી 9, 9 થી 12 3 શો હોય ને જી જનરલી જી મોટા જી ભાગે જી સિંગલ સ્ક્રીનમાં. હા અત્યારે મલ્ટીપ્લેક્સમાં બધું બદલાઈ ગયું છે. પણ એ 3 શો હતા. પછી આ ફિલ્મમાં 3 વાગ્યાના શોમાં જેને ટિકિટ ન મળે એ 6 માં આવે, 6 માટે ઊભા રહે, 6 માં ન મળે 9 માટે ઊભા રહે. પછી શું થયું કે શો વધારવા પડ્યા. હાજી. સવારના 9 થી શરૂ થાય, 9 થી 12, 12 થી 3 3 થી 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12. હવે ગામડાના માણસો નાના નાના છોકરાને લઈને આવે અને ટ્રેક્ટરમાં, ગાડામાં, બસમાં. સવારના 9 વાગે લાઇનમાં ઊભા રહે. એમાં ટિકિટ ન મળે તો પછીના શોમાં, એમાં ન મળે તો પછીના શોમાં, એના મળે તો પછીના શોમાં. હવે આખો દિવસ જે લોકો થિયેટરના કમ્પાઉન્ડમાં નાના છોકરા સાથે હોય, થિયેટરવાળાએ ઉપર છાયા કરવા પડ્યા, હા માંડવા નાખ્યા, નાના છોકરા માટે ઘોડિયા મંગાવ્યા, હા હા. બાળકો માટે. એના માટે દૂધની વ્યવસ્થા કરી. ઓ બાપરે. થોડાક મોટા છોકરા એના માટે બિસ્કિટની વ્યવસ્થા કરી. તો આવું તો કોઈ દી સિનેમાના કોઈ ઇતિહાસમાં બન્યું નથી ને બનશે પણ નહીં. ક્યાંય નહીં. આવી રીતે આ ફિલ્મ માત્ર ગુજરાતમાં એમ નહીં પણ આખા દેશમાં, ઉપરાંત આફ્રિકા, કેનેડા, અમેરિકા બધે બધે. હવે આ ફિલ્મે આવો ઇતિહાસ સર્જેલો. જી. અરવિંદભાઈ, એ પછી એ સરસ ફિલ્મ રહી, ખૂબ સફળતા ચાલી. પણ જો ગુજરાતી ફિલ્મોના આપણે સમયને, દોરને જરાક તપાસવાની કોશિશ કરીએ તો એ પછી આવેલી ફિલ્મો એના જેવી સફળ તો કદાચ ન થઈ. પોતપોતાની રીતે સફળ ખૂબ થઈ, લોકપ્રિય થઈ. અને પછી એક સમય એવો આવી ગયો કે ગુજરાતી ફિલ્મો આવી જ નહીં, કે આવી તો અમુક વર્ગને જ પસંદ પડી. શહેરનું ઓડિયન્સ એનાથી દૂર થતું ગયું. વચ્ચે આખો 10 વર્ષ 15 વર્ષ એવા નીકળી ગયા કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોનો સાવ એક આમ દુકાળ જેવું થઈ ગયું. ગુજરાતી ફિલ્મોથી ઓડિયન્સ એકદમ ડિસ્કનેક્ટેડ થઈ ગયું. આ સમયને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતી ફિલ્મો સાથે તમે સંકળાયેલા છો અને તમે એની અદ્ભુત સફળતા જોયેલી છે. બહુ જ ટૂંકમાં આખો ઇતિહાસ કહી દઉં. જી જી. બહુ જ ટૂંકમાં કે હું જ્યારે ભણતો ને ત્યારે મને અખંડ સૌભાગ્યવતી ફિલ્મ બહુ ગમતી. બિલકુલ. આશા પારેખની જો આશા પારેખ ને મહેશ દેસાઈની. મેં ઓછામાં ઓછી એ વખતે પૈસા એવા નહોતા. મારા બા મને 8 આના આપતા ફિલ્મ જોવા. 50 પૈસામાં જે ટિકિટ મળતી પડદાથી એકદમ નજીક. બરાબર. અને બાંકડા હતા, હા. ટેકા વગરના બાંકડે બેસવાનું. જે પેલા બહાર નથી કેટલીમાં હોતા એવા. એટલે એ બાંકડા ઉપર બેસવાનું, એમાં માકડ પણ હોય. એટલે 50 પૈસા ટિકિટ હતી. એ ટિકિટમાં એ અખંડ સૌભાગ્યવતી મેં 7-8 વાર જોયેલું. ઓહો. મને એટલી એ ફિલ્મ ગમેલી. એટલે ફિલ્મનો શોખ મને બહુ જ હતો. અમારા સાવરકુંડલામાં મહેશ ટોકીઝ હતું, એમાં જે ફિલ્મ આવતી બધી હું જોતો. આર્થિક અનુકૂળતા એ વખતે બહુ નહોતી, છતાં બા 8 આના આપતા અને હું જાતો જોવા. ઘણી ફિલ્મો જોઈ મેં. એ અખંડ સૌભાગ્યવતી એ બહુ સુપરહિટ ગયેલી ફિલ્મ. જી. યસ. મહેંદી રંગ લાગ્યો. યસ. પણ એ સિવાય ફિલ્મો બહુ ચાલતી નહોતી. સુપરહિટ તો નહીં જ એમ. ઠીક બધું ચાલે. પછી જેસલ તોરલથી પ્રવાહ બદલાયો. પાછો પ્રવાહ પછી શેતલને કાંઠે ને હોથલ પદમણી ને ભાદર તારા એ આખી લોકકથાઓનો હા, જે બરાબર પ્રવાહ હતો ને, એ ચાલ્યો. હવે એણે ગામડાને ગાંડા કર્યા. રાઈટ. અને એમાં સ્નેહલતાનો જાદુ, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, આ બધાએ જે પ્રભાવ એનો હતો. પણ થોડું ત્યાર પછી બદલાયું, પરિવર્તન આવ્યું કથામાં, કલાકારોમાં, સંગીતમાં. એટલે જે એલિટ ક્લાસ હતો, અથવા તો જે અમુક ઉચ્ચ મધ્યમ વર્ગ હતો, જે સંસ્કારી પરિવાર હતા, એ દૂર થતા ગયા. ઓડિયન્સ મળતું પણ કયું બધું એક ચોક્કસ પ્રકારનું. એ ઓડિયન્સને કારણે શું થયું કે એ પ્રવાહ ચાલ્યો, ઘણો ચાલ્યો. પછી એકદમ મંદી આવી ગુજરાતી ફિલ્મોમાં.
લોકો દૂર થતા ગયા, હટતા ગયા. એના કારણમાં એવું છે કે એક તો કથાઓ અપીલિંગ નહોતી, અસર કરે એવી નહોતી, લોકો કનેક્ટ થતા નહોતા જી એ કથાઓથી. જી. અને એકવિધતા આવી ગઈ હતી બધી હમ. બધી બાબતમાં, મ્યુઝિકમાં, આમાં તેમાં બધા. અને એ વખતે પરિવર્તન આવ્યું, આ દેશ રે દાદા પરદેશ જોયાથી. બરાબર. એ પાછો ઇન્ડસ્ટ્રી છે, એમાં જાન આવી, એક ચેતન આવ્યું. અને ગોવિંદભાઈની બધી ફિલ્મો પછી તો એમણે જો ગામમાં પીર્યું, ગામમાં સાસરિયું, તારો મલક મારે જોવો છે, મયરનો માંડો, અને આ બધી ઘણી ફિલ્મો બનાવી. અને એ વખતે બરાબર પછી એમાં પણ સહેજ પ્રવાહ મંદ પડ્યો, ત્યાં ગાંગાણી આવ્યા, હમ. જસવંત ગાંગાણી. હમ. અને એણે સૌથી પહેલાં બનાવેલી મન સાહેબાની મેળીએ, મન સાહેબાની મેળી. એ પણ સારી ગયેલી. પણ આખો યુગ શરૂ થયો મયરમાં મયરમાં નથી મંડળું લાગતો. નથી લાગતું. એ દેશરે જોયા પછીનો યુગ. જી જી. અને એનું છે ને, એની ક્વોલિટી બહુ સરસ હતી. યસ, એની Making પ્રોડક્શન ની. ક્વોલિટી બહુ સારી. પ્રોડક્શન ક્વોલિટી પણ એ સમય બહુ ચાલ્યો ને, એટલે એ સમય પણ બહુ લાંબો ન રહ્યો, 5-7 વર્ષનો જ એક ખેલ હા, રહ્યો. હા, બહુ પછી નહીં. પાછો 2000 થી લઈને છે 2014-12 સુધી પાછો એક એવો સ્લેક આવી ગયો કે જ્યારે પાછો ગુજરાતી ફિલ્મો કંઈ બહુ કનેક્ટ ન કરી શકે. એટલે આમ તો જે ને તો ગાંગાણી પછી ફિલ્મોનો યુગ છે એ હજી હસ્તાચળ ઉપર જ છે. હા. આ નવું જે છે કલેવર છે સિનેમાનું, એમાં કેટલીક ફિલ્મો સારી ગઈ છે, સારી આવી છે, સાવ ઝીરો છે એમ ના કહીએ, પણ જે દોર જે, હા. જે દોર હતો એવો દોર જ નથી તમે આવતો. અત્યારની ફિલ્મો જુઓ છો? નથી જોતો હું. મેં 2-4 ફિલ્મો જ જોઈ છે. છેલ્લે જોયેલી કોઈ ગુજરાતી ફિલ્મ મેં યાદ આવે છે? છેલ્લે કસુમો જોઈ. હા. એ તો એ બહુ ઈચ્છાથી જોઈ. બરાબર. પણ જે મેં કેટલીક જોયેલી, હું નામ આપું તો પ્રોબ્લેમ થાય, પણ એક ફિલ્મ બહુ ચાલેલી, ત્યારે મને એમ થયું કે આવી ફિલ્મો આવે તો ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય ઝીરો જ છે. લોકોને ગમેલી, લોકોએ સ્વીકારેલી, અને હજી આજે પણ એનું આમ હિટ ફિલ્મમાં નામ લેવાય છે. પણ હું તો કહું છું કે પછી એક ફિલ્મ મને ગમેલી, એ ફિલ્મ. લવની ભવાઈ. હા હા. એ ફિલ્મ મને ગમેલી. એનું મેકિંગ સારું હતું, એનું વસ્તુ સારું હતું. એ સિવાય મેં બહુ જોઈ નથી, પણ જેટલી જોઈ છે, પણ એટલું હું કહી શકું, નો ડાઉટ, કસુંબો સુપરહિટ ગયા. કસુંબો વિશે એના વિરોધ ઓછો નથી થયો, હા, બરાબર. કારણ લોહ સહન નથી કરી શક્યા. કારણ કે એનો જે પ્રવાહ હતો ને, ઓલો ચાગલો અને કોલેજનો, એનાથી હટકે છે. એટલે આ જે નવી ફિલ્મનો જે આખી જે ગેંગ છે, એને પણ આ કસુંબો નથી ગમી. જી. પછી તેથી શું ફેર પડે? અને બીજું કહું કે હું તો બહુ સ્પષ્ટ કહું છું, કોઈના પ્રત્યે કડવાશ વગર, કે ગુજરાતી ફિલ્મ અત્યારે દિશાવિહીન છે. એની કોઈ દિશા જ નથી. તો એને કોઈક સરસ સફળતાની દિશા દેખાડવી હોય તો શું કરવું જોઈએ તમારા એ તો હું મતે? જાહેરમાં કહું છું કે કોઈ પણ પ્રાદેશિક ફિલ્મ છે, એ પોતાના પ્રાદેશિક સંસ્કારને છોડીને ટકી ન શકે. અને આપણો જે ઢાંચો છે ને સમાજનો, આપણો ગુજરાતીઓનો, એ હજી પણ પરંપરાનો જ છે. હમ. તમે એનાથી બહાર તમે જે કોલેજની વાત કરો છો, એ કોલેજો ખરેખર કોલેજો એવી જ છે? હમ. કોલેજોમાં આવું જ ચાલે છે? ગાળાગાળી જ ચાલે છે? તમે કેવી રીતે કનેક્ટ કરી શકો આજના સમાજને? નો ડાઉટ આજે બધું મોડર્નાઇઝેશન થયું છે, પરિવર્તન આવ્યું, બધું ઘણું જ થયું છે, પણ એનો અર્થ એ નથી કે એ પ્રકારની વાર્તાઓ ને એ પ્રકારનું મ્યુઝિક ને એ કેટલું ટકે, કેટલું પણ તમે કલ્ચરને છોડીને પ્રાદેશિક ફિલ્મો બનાવી ન શકો, અને બનાવો તો એને દિશા ન મળે. ગુજરાતી ફિલ્મોના અત્યારના સંગીતથી પરિચિત છો? સાંભળો છો કોઈ? એમાં એવું છે કે 1-2 ફિલ્મોનું મ્યુઝિક ગમેલું, પણ ટકાવ તો એક પણ નહીં. જે આજે જો હું એમ કહું કે હજી પણ તમે સોશિયલ મીડિયામાં રીલ્સ ને બધું જુઓ, હું તો બહુ નથી જોતો એવું બધું, પણ તેમ છતાં મને ખબર હોય તો એમાં મયરમાં મન નથી લાગતાના એના જે રીલ આવે છે, એ તો હજી મને પોતાને નવાઈ લાગે કે આટલા વર્ષ પછી પણ રીલ્સમાં આ ગીતની મોનોપોલી છે. રાઈટ. તો આ અત્યારની છેલ્લે આવેલી કોઈ ગુજરાતી ફિલ્મના ગીતો યાદ આવે છે? મને છે ને પ્રિય થયા હોય કે ગમ્યા હોય? મને આ હેલારો છે ને, હેલારો, હા. એનું જે ઢોલવાળું ગીત છે ને, એ એટલે ચાલ્યું ને એટલે ગમ્યું કે એમાં આનો બેઝ છે ને એ પ્રાદેશિક છે, વાહ. ગુજરાતી છે. જી જી. તમે ગુજરાતીપણું છોડીને ગુજરાતી ફિલ્મ ચલાવી નહીં શકો, ક્યારેય નહીં. કસુંબોમાં એ છે આબોહવા આખી. અરવિંદભાઈ, આટલો લાંબો પટ રહ્યો છે કારકિર્દીનો, સમયના કેટલા બધા દોર તમે જોયા હશે ગુજરાતી ફિલ્મોના, ગુજરાતી સંગીતના, લોક સંગીતના, લોક સાહિત્યના, આ લોક પ્રસ્તુતિઓના. જો મારે એવું પૂછવું હોય, જો કે આ સવાલ મને ખબર નથી કેટલો યોગ્ય થઈ શકે, પણ છતાં જવાબ કહી શકો તો આટલા બધા ગીતોમાંથી આપને કેટલાક હૃદયની નજીક હોય એવા
ગીતો કયા છે? તમારા કેટલાક પ્રિય ગીતોમાંના ગીતો કયા રહ્યા છે? એ ચાહે ફિલ્મના હોય કે લોકસંગીતના હોય. તમારા અતિ પ્રિય, તમને એમ થાય કે હું હંમેશા સાંભળી શકું, કે મને એમ થાય કે હું વારંવાર એ ગીતો સાંભળું કે એમાં એવું છે, જો મને ફિલ્મોની વાત કરીએ ને તો મારા ગાયેલા હોય એની વાત નથી કરતો, હમ. પણ મને અખંડ સૌભાગ્યવતીના ગીતો જે ગમે છે ને, એટલા ગીતો હજી સુધી મને કોઈ નથી ગમ્યા. અચ્છા. હા, કારણ કોણ જાણે એમાં શું કંઈક ગુજરાતીપણું છે. મહેંદી રંગ લાગ્યો પણ નહીં. હમ, હમ, હમ. હા, એ ભલે એના ગીતો બહુ પ્રસિદ્ધ હોય, તેમ છતાંય મને જે અપીલ કરે છે એ અખંડ સૌભાગ્યવતી. બીજું કે અવિનાશભાઈના કેટલા, હું તો એમ કહું છું કે આ ગુજરાતને ઝવેરચંદ મેઘાણી અને અવિનાશ વ્યાસ ન મળ્યા હોત તો આ પ્રજા પાયમાલ થઈ ગઈ હોત. ક્યાં વાત, બહુ છે, વાહ. મેઘાણીએ શું છે કે આપણું જે ગરિમા છે, આપણી સંસ્કૃતિનું જે ગૌરવ છે, એને અરીસો બતાવી દીધું કે તમે આ છો, આપણે આ છીએ. અને અવિનાશ વ્યાસે ગુજરાતી સંગીત શું છે, ગુજરાતી ગીત શું છે, ગુજરાતી ભાવ શું છે, એ ટકાવી રાખવામાં મેઘાણી પછી મોટામાં મોટું કામ કર્યું તો અવિનાશ વ્યાસે કર્યું છે. ગાતું કર્યું ગુજરાતને. આજે અવિનાશ વ્યાસને સાહિત્યમાં એના ગીતોની કેવી રીતે મૂલ્યાંકન થયું છે એ પણ હું જાણું છું. અવિનાશ વ્યાસના બધા ગીતો પણ એટલા બધા પોપ્યુલર છે એમ પણ નથી કહેતો, અને બધી જ રચનાઓ સુપર છે ને, પણ અવિનાશભાઈએ જે કર્યું છે એનો ઋણ ગુજરાત ક્યારેય ચૂકવી શકશે નહીં. બરાબર છે. અને એમ મેઘાણી, જી. આ બધા પ્રધાન છે. દુલા કાક છે, આ બધાનું પ્રધાન છે મોટું. સો એક અખંડ સૌભાગ્યવતીના ગીતો તમને બહુ જ ગમે છે. એ સિવાય તમારા કોઈ પ્રિય, તમારા કમ્પોઝ કરેલા, તમારા આટલા બધા ગીતોમાંથી તમારી હૃદયની નજીક કોઈ ગીત ખાસ તમારું એકદમ હોય કે આ મને બહુ જ ગમે? મને છે ને એક તો કે જસવંત ગાંગાણીની ફિલ્મોમાં જે ગીતો છે ને, એમાં સંગીત ગૌરાંગભાઈનું મોટા ભાગે. જી. પણ હું તો ગૌરાંગભાઈને સલામ કરું છું કે એ માણસે એ ગીતોને જે શણગાર્યા છે જી, જી, જી. ગુજરાતી ફિલ્મોમાં. મેં પોતે સંગીત ઘણું કર્યું છે, પણ ગૌરાંગભાઈ આ જે ગાંગાણી ફિલ્મોમાં જે સંગીત કર્યું છે અદ્ભુત છે. એ તો ગુજરાતી ફિલ્મોમાં હજી સુધી થયું નથી કરેક્ટ, ક્યારેય. કરેક્ટ. એવું અદ્ભુત કામ કર્યું છે. મને એ ગીત બહુ ગમે છે. કયું? ગાંગાણી ફિલ્મોનું કામૈયરમાં મનડું નથી લાગતું, આહા. એ મને અતિ પ્રિય છે. અચ્છા. અને દેશરે જોયાનું ટાઇટલ સોંગ છે, દેશ દાદા પરદેશ જોયા. હિન્દી ફિલ્મો કે હિન્દી ફિલ્મોના ગીતો સાંભળો છો? હિન્દી ફિલ્મો તો હજી આજે ગુજરાતી ન સાંભળું, હિન્દી સાંભળું જ છું. આહા. પણ નવી ફિલ્મો નથી ગમતી. પણ મને એમ કહેવાય કે શંકરજી કિશનનો જે યુગ શરૂ થયો ને, જી, જી. જેને વિન્ટેજ કે હા, ગોલ્ડન એરા શંકરજી કહીએ. કિશનના ગીતો હજી મને મારી જીવની અડોઅડ એકદમ. આહા. મને એ માણસના, એ શંકરજી કિશને જે કામ કર્યું છે એમાંથી 50% ગીતો તો એવા છે કે જે હું ક્યારેય ભૂલી શકું નહીં. લક્ષ્મીનારાયણ પ્યારલાલ છે, જયદેવ છે, સલીલ ચૌધરી છે, એસ.ડી. બર્મન છે. એમાંનું કોઈ પ્રિય ગીત? એમાં તો શંકરજી કિશનના અસંખ્ય ગીતો. આવાજ દે કે હમે તુમ બુલાઓ, મોહબ્બત મેં ઇતના ન હમકો સતાઓ. આ મને બહુ ગમે. હા. કોઈ દિવસ હિન્દી ફિલ્મોની તરફ રૂખ કરવાની ઈચ્છા ના થઈ? મુંબઈ જઈને હિન્દી ફિલ્મો ગીતો ગાવાની એવી ઈચ્છા ના થઈ જો કે પ્રયત્નો આવ્યા ને? નહીં, જો હું છે ને બહુ વાસ્તવિક છું, બહુ રિયાલિટીમાં. હું એમ નથી કહેતો કે હિન્દી ફિલ્મોમાં જે આવે છે બધા જ જે ક્ષમતાવાળા હોય છે, એમાં પણ ગુજરાતીમાં છે એમ જ બધું ચાલે છે. પણ મને ખબર છે કે મારે જો હિન્દીમાં ગાવું હોય તો ન ગાઈ શકું એમ નહીં, અથવા તો મને એ પ્લેટફોર્મ ન મળે એવું નહીં. પણ તમારે શાકભાજી વેચવા હોય તો શાક માર્કેટમાં જવું પડે, તમારે જો ઝવેરાત વેચવા હોય તો ઝવેરી બજારમાં જવું પડે, તમારે જે ધંધો કરવો હોય એ માર્કેટમાં તમારે બેસવું પડે. મારે હિન્દી ફિલ્મમાં ગાવું હોય તો મારે મુંબઈમાં રહેવું પડે. રાઈટ. આ સ્પષ્ટ વાત એકદમ. જી. જો મુંબઈમાં રહું, મુંબઈમાં જાઓ તો 100% હું ફિલ્મોમાં ગાઉં. અરવિંદભાઈ, સમયના એ દોરને મિસ કરો છો જ્યારે તમે એ ડાયરાનો એકદમ જીવંત પ્રવાહ, બહુ જ એ સમય હતો જ્યારે ડાયરા કનેક્ટ કરતા હતા, લોકસંગીત લોકો સુધી પહોંચી રહ્યું હતું. અત્યારે તો પહોંચી ચૂકેલું લાગે છે, અથવા તો આપણને એમ થાય છે કેટલુંક તો નહોતું પહોંચવા જેવું, તોય પહોંચી ગયું છે. પણ એ સમય હતો જ્યારે તમે એ પ્રવાહ જોઈ શકતા હતા, એને મંચ ઉપરથી સાક્ષી ભાવે એને નોટિસ કરી શકતા હતા. એ સમયને મિસ કરો છો? એ બિલકુલ. વખતે તો એવું થાય છે કે આપણી ઉપર પેલો
નોટોનો વરસાદ થયો હોત કે અત્યારે જે એકદમ આમ ગાયકો ગાય ને આમ નોટોથી ભરાઈ જાય 10ની 20ની નોટોથી આમ છવાઈ જાય આવું ક્યારેય સરખામણી એ થાય કોઈ કમ્પેરિઝન થાય મિસ કરો જો હું છે ને કેટલીક વસ્તુ છે ને મારે બહુ સાચવીને બોલવી પડે છે. અમારા સમયમાં પણ નોટોનો વરસાદ થતો જ હતો. હા. ફરક એટલો છે કે એ વખતે નોટો અમને મળતી હતી કલાકારોને. એ પુરસ્કાર કરતાં 100 ગણા પૈસા પણ હું કમાણો છું ઘણીવાર. ઓહો ધારો કે મારો પુરસ્કાર 100 રૂપિયા છે તો મારી ઉપર 1000 રૂપિયા વરસ્યા હોય એવા અનેક કાર્યક્રમો થયા છે. મારા નહીં, બધા એ વખતે બધા દોર હતો પણ એ વખતે પૈસા અમને મળતા હતા. હવે જે દોર છે ને જે પૈસાનો વરસાદ થવાનો અથવા તો એને જે રીતે ગ્લોરીફાય કરવામાં આવે છે એમાં કલાકારને પાંચવી નથી મળતું. એ પૈસા ક્યાં આવે છે ને ક્યાં જાય છે એ માત્ર ઉડાડનારા જ જાણે છે. નો ડાઉટ એ ડોનેશનમાં જાય છે, ધર્માદામાં જાય છે, પણ કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા, કયા ધર્માદામાં ગયા એનો હિસાબ પછી રહેતો નથી. એટલે કોઈને હું બ્લેમ નથી કરતો, બરાબર પણ જેટલા આંકડાઓ આવે છે કે 2 કરોડ ને 3 કરોડ ને 4 કરોડ ને એ પણ થોડુંક ગળે ઉતરે એવું નથી હોતું. એ સમયને યાદ કરો છો, બહુ જ મિસ કરો છો? હું પૈસા એને ગોળ કહેવાય, ગોળ માટે નથી કરતો, પણ અમારા વખતે જેટલું રજૂ થતું હતું ને, જે કન્ટેન્ટ હતું અમારું, અમારા ગીતો, અમારા ભજનો, અમારા દુહા, અમારી વાતો, એ બધું ધરતી સાથે જોડાયેલું હતું. મૂળ ધૂળ અને કુળની વાત હતી. હવે જે છે ને એ કન્ટેન્ટ કહેવાય છે ડાયરો, પણ કન્ટેન્ટ બિલકુલ તકલાદી છે. દાખલા તરીકે ભજન ગાવું હોય ને ભજન, તો ભજનમાં નામાચરણ કે દાસી જીવન છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, ગંગા સતી છે, તો નામાચરણ વગરનું ભજન અધૂરું ગાવાની પરંપરા ક્યારેય હતી જ નહીં. ભજન આખું જ ગાવું પડે. લોકગીત તમે અધૂરું છોડી શકો, રાહડો તમે અધૂરો છોડી શકો, ભજન અધૂરું ના છોડાય. એને ભજનીકોની ભાષામાં નામું કહેવાય, નામું એટલે કે નામાચરણ. હવે અત્યારે એક તો પરંપરાગત ભજન પરંપરાગત જૂના જ હોવા જોઈએ એમ નથી કહેતો હું, ભલે નવા ભજન હોય, પણ પૂરેપૂરું ભજન, કારણ કે એસ્ટાબ્લિશ તો જ થાય. તમે ગંગા સતીની વાત કરવી હોય તો એનું પૂરું ભજન ગાઓ તો કે મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. એમાં એ આખી વાત છે, જે કન્સેપ્ટ છે, જે વિચાર છે, જે ગંગા સતીનું જે દોહન છે ઉપનિષદમાંથી, એ આખું ભજન સાંભળો તો જ એસ્ટાબ્લિશ થાય. તમે ટુકડા ટુકડા કરો, ઘડીકા 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 એમ ચલક ચલાણું કરાવો ભજનને, તો એમાં એકે વિચાર એ એસ્ટાબ્લિશ ન થાય, રજિસ્ટર ન થાય. એને કારણે અત્યારે ભજન વિખાઈ ગયું છે, દરેક ગીતો વિખાઈ ગયા છે. અને બીજું કે અત્યારે તો પ્રથા એવી ચાલે છે કે કોઈ પણ કલાકાર કોઈ પણ ગીત કે કોઈ પણ ભજન પૂરું તો ગાતો જ નથી, ક્યારેય નહીં. આમ એની મરજીની વાત છે, આપણે એને કમ્પેલ ન કરી શકીએ, પણ એ આખી રીત જ એવી છે કે જેના કારણે નુકસાન એને પોતાને થશે. આજે લોકો કહે જ છે કે કોઈ પૂરું ભજન તો ગાતું નથી, તો શું કામ જાઓ છો સાંભળવા? ફરિયાદો કરે જ છે મારી પાસે ઘણા. અત્યારે તો કોઈ પૂરું ગાતું જ નથી, તમારા વખતમાં કેવું હતું? મેં કીધું હતું એ બરાબર છે, પણ તમે જાઓ છો ને, તમારે બોલાય નહીં, તમને ન ગમતું જ ન જાઓ. તો આ સમયને, એ દોરને, એ પ્રવાહને મિસ કરો છો? એટલે અમારો સમય જે હતો ને એ એકદમ એમ કહેવાય ને કે અમે જે તે બાબતને કમિટેડ હતા. જી. અને બીજું અમને સહેલાઈથી નથી મળ્યું. અમે મીડિયાની પ્રોડક્ટ નથી. અમે તપ કર્યું છે, અમે સાધના કરી છે, અમે મહેનત કરી છે, અમે સહન કર્યું છે. અને અમારી પાસે જે પાઠ હોય ને, અમે લોકગીતો, અત્યારે હું પોતે કહું છું કે અત્યારના ઘણા ખરા કલાકારો, ઘણા મહિલા કલાકારો ખોટા શબ્દો ગાય છે, અને જાણીતા ગીતોના ખોટા શબ્દો ગાય, અને છંદ તો કોઈને સાચા આવડતા નથી. અને બીજું કે હમણાં સપાખરુની બહુ ચાલી છે. સપાખરું જે ખરેખર શું છે કે ડીંગળી છંદો જે હોય, જેને ચારણી સાહિત્ય તરીકે ઓળખાય છે, તો એ ડીંગળી છંદોમાં છંદ એટલે રણંકી હોય, ચરચરી હોય, દુર્મિલા હોય, ભુજંગી હોય, સારસી હોય, આ બધા છંદો કહેવાય. એ દરેકના માપ હોય, એનું વ્યાકરણ હોય. એમાં ડીંગળી સાહિત્યમાં એક ગીતોનો પ્રકાર આવે છે. ગીતો એટલે નોટ સોંગ, ગાઈ શકાય એવા ગીત નહીં, છંદ જ હોય છે, પણ એ પ્રકાર ગીતનો છે ને કહેવાય ગીત, પણ એ ગવાય નહીં.
એ એવા 72 પ્રકારના ગીતો છે ઓહો અને એમાં એક પ્રકાર છે એ સપાખરું છે. અચ્છા હવે સપાખરું જે ગાનારા છે એને એ નથી ખબર કે આને છપાખરું કહેવાય, ચપાખરું કહેવાય, સપાખરું કહેવાય. એને સપાખરું બોલતા પણ નથી આવડતું, શબ્દ બોલતા નથી આવડતો. ખરેખર સપાખરું છે ને એનું મૂળ નામ છે સુપંખરો, સુપંખરો સુપંખરો. આહા. અને અથવા બીજું નામ છે એનું સહપાખર, કે જેના પાખર મળતો. આનું આખું મારો એ પણ આર્ટિકલ છે સપાખરા ઉપર પણ, અરે વાહ ગળથુથી ગંગાજળમાં. આ બધા કે ગળથુથી ગંગાજળ છે ને એમાં મેં એક વચ્ચે કહી દઉં, હવે મારું પાછું ને આમ 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 કે ગરબામાં લોકગીતોમાં એક શબ્દ આવે છે રેલોલ. હા 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 હવે રેલોલ શું છે આજ સુધી કોઈને પ્રશ્ન થયો નથી. આ છે શું રે અને લોલ? એનો પણ એક આર્ટિકલ છે કે રોલ અમસ્તું નથી, એનું મહત્વ છે, એનો અર્થ પણ છે, એનો સંદર્ભ પણ છે રેલોલનો. અચ્છા. રેલોલનો આખો એક આર્ટિકલ છે. પછી માણારાજ, ગીતોમાં માણારાજ શબ્દ આવે ને, તો માણારાજ શું છે એનો પણ એક આર્ટિકલ છે. આટલું બધું મેં આ ઝીણું ઝીણું કાંતીને મેં કામ કર્યું હોય ત્યારે મને મારો જીવ ન મળે કે આ ચપાખરું બોલતા હોય ત્યારે. બહુ પ્રોબ્લેમ છે આ બધા. હવે એ સપાખરું છે ને એ 72 પ્રકારના ગીતો માયલું એક ગીત છે. રાઈટ અને એમાં છે ને એનું એવું હોય છે કે જે અક્ષરથી શરૂ થાય, જે વર્ણથી પંક્તિને છેલ્લે જે શબ્દ આવે એનો પણ એ જ વર્ણ હોવો જોઈએ. આ એનું બંધારણ છે. એની માત્રાઓ, એનો પ્રાસ, એનો મેળ, આ બધું આખું વ્યાકરણ છે, એનું બંધારણ છે. એ તો એ અપેક્ષિત નથી કે કોઈને બધાને ખબર હોય, પણ તમે સપાખરું બોલતા તો શીખો. નીકળી જ પડ્યા છે બધા. મને આ પ્રોબ્લેમ થાય છે. એટલે આમ તો મને એમ હતું કે સંવાદ હવે હું ધીમે રહીને આટોપી લઉં, પણ તમે એવા સરસ બે શબ્દો અમને ટૂંકમાં જણાવી દો. અમે પુસ્તક તો વાંચી જ લઈશું ને અમે બધા તો બિલકુલ પ્રોમિસ કરીએ છીએ કે અમે વાંચીશું જ, કારણ કે અમે વાંચવાવાળા જીવો છીએ અને અમારે વાંચીને ઘણું બધું કામ કરવું છે. જલસો ઉપર અમે ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓનું પઠન કર્યું છે. એ સિવાય વાંચીને કેટલાય બધા કાર્યક્રમો રજૂ કર્યા છે. જલસો એ મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે, આપ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી. પણ અમને બહુ ટૂંકમાં આપ જણાવી શકો કે આ રે લોલ અને માણારાજનો મતલબ શું છે, અર્થ શું છે, એની ગોઠવણ કેમ છે? રે છે ને અંતસ્થ વર્ણ છે. કેટલાક આપણા જે કક્કો છે ને, જે કક્કો આપણો એટલે આપણા જે વર્ણ જી અક્ષર, જી જે જીભ, દાંત અને હોસ્ટ અને બધું ગણીએ ને, એમાં કેટલાક છે એ ઘોષ અઘોષ એ બધા હોય ને, એમાં કેટલાક છે એવા કોમળ વ્યંજનો છે કે જે મ્યુઝિકલ છે. તો કે હું નહોતો કહેતો કે ભાઈ આ ગીતો ગવાતા રેકોર્ડિંગ થતું હોય ત્યારે ગીતોમાં જે કઠતું હોય હું ધ્યાન દોરતો. એનું કારણ એ છે કે એટલી જગ્યાએ પશ્ચાતાપ શબ્દ લખ્યો હોય ગીતમાં, તો એ ગેય શબ્દ નથી. બરાબર છે. એ કઠોર વ્યંજન છે. તો કઠોર વ્યંજન એ કોમળ વ્યંજન, આવો એક ભેદ છે. તો ર અને લ છે એ કોમળ વ્યંજન છે, રાઈટ અંતસ્થ વર્ણ છે. જી એટલે એની ચોક્કસ પ્રકારની અસર છે. અને ર અને લ હાલરડામાં પણ આવે છે, યસ ગીતોમાં પણ જ્યાં હોય ત્યાં ર અને લ આવે. એનું કારણ એ છે કે એ કોમળ વ્યંજનો છે. વાત તો બહુ લાંબી, ટૂંકમાં કહું તો રે છે ને એ માત્ર એક ટેકણ નથી કે લોલ છે ટેકણ નથી, એનો પણ એક લય છે. અચ્છા ગીતમાં લય પૂરે છે, ગીતને ટેકો કરે છે, ઉપરાંત એ કોમળતા ઊભી કરે છે, એક વ્યંજના ઊભી કરે છે, એક ધ્વનિ ઊભો કરે છે જે તમને સ્પર્શે છે. હા અરે વાહ. અને લોકગીતોમાં માણારાજ શબ્દ બહુ જ આવે છે, ખાસ કરીને લગ્ન ગીતોમાં અને એ પ્રકારના ગીતોમાં. એની ગોઠવણ કેમ છે? માણારાજ છે ને એ આપણે જેને મારું કહીએ એટલે કે માય, તો માય માટે તળપદા શબ્દોમાં મોળો, માળો, માણો, હા અચ્છા અરે મણા બાપ, અરે મોળા બાપ, એ જે ણ છે ને એ મારાના અર્થમાં છે. માણા અચ્છા એટલે મારા રાજ એટલે જે પ્રિય પાત્ર હોય, જે ગમતું પાત્ર હોય, જે શોભાયમાન પાત્ર હોય, જે પ્રભાવશાળી પાત્ર હોય, જે વિશિષ્ટ પાત્ર હોય, એના માટે માણારાજ શબ્દો વપરાય. વાહ એટલે વરરાજો એનાથી વિશેષ કોણ હોય? બરાબર. વાહ વાહ. અને આમ તો વિસ્તૃત વાત છે આ બધી, પણ ટૂંકમાં કહું છું. જી બિલકુલ. અમે એ પુસ્તક આમ ત્વરિત ધોરણે લઈ લઈશું, વાંચી જઈશું અને પછીથી જે સંવાદ કરીશું એ પુસ્તકના આધારે એ પ્રકારનો સંવાદ કદાચ આપણી વચ્ચે હવે પછી રહે કે જેમાં પછીનો સંવાદ તો રીત રિવાજો પર કરવો પડશે. બિલકુલ કરીએ. કારણ કે એ બિલકુલ એવી વસ્તુ છે કે સમાજને તાત્કાલિક એની એ સમાજ માટે ઉપયોગી
પુસ્તક છે જી જી કે જે જાગૃત છે એના માટે રાઈટ કે આંખ ઉગાડવાવાળું છે. રાઈટ ચાલો સંવાદના જરા છેલ્લા તબક્કે પહોંચીને મારે બસ ખાલી આટલું પૂછવું છે. હવે આ સમયે તમે તમારી સફરને કઈ રીતે જુઓ છો પાછળથી, જે પાછલા સમયથી લઈને આજના સમય સુધી કંઈ કહેવું છે ઉગતા કલાકારોને, અત્યારના કલાકારોને, અનુભવથી, આવડતથી, તમારી સિનિયોરિટી સાથે, અને તમારી ખુદની લાગણીઓ આ સમયે, આ તબક્કે, આ ક્ષણે કેવી છે? મારી વાત કરું તો પહેલી વાત તો મને જે મળ્યું, મેં જે કંઈ કર્યું તે સહજ કર્યું છે. અને જેટલું મારાથી થયું છે, જેટલું મેં કર્યું છે, જેટલું મને મળ્યું છે એનો મને પૂરો સંતોષ છે. બીજું, જગત સામે કે કોઈ સામે મને કોઈ ફરિયાદ નથી, મને કોઈ અસંતોષ નથી, મને કોઈ દ્વેષ નથી, મને કોઈ પ્રત્યે એવો રાગ પણ નથી. દ્વંદ્વથી પર છું એમ પણ ન કહેવાય, પણ મને બહુ અસર નથી કરતું, પ્રશંસા પણ નહીં અને નિંદા પણ નહીં. એટલે હું મારી જાતથી, મારા કામથી હું સંતુષ્ટ છું. અને બીજું કે મારે હજી ઘણું કામ કરવાનું બાકી છે. પણ હવે હું પ્રવાસો ઓછા કરું છું, ઉજાગરા ઓછા કરું છું, બહાર લોકોને બહુ ઓછો મળું છું, બહાર ફરવાનું પણ ઓછું કરી નાખ્યું છે. શારીરિક રીતે અક્ષમ નથી, હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું, પણ મને હવે ગમતું નથી એ બધું. બરાબર. એટલે હવે હું મોટાભાગનો સમય મારો પુસ્તકોમાં, સંગીતની સાધનામાં, અને હા, કાર્યક્રમો હું કરું છું પણ પસંદગીના. જ્યાં મને ગમે એવા ક્વોલિટી કાર્યક્રમ હોય, જ્યાં પૈસા મળે કે ન મળે એ મહત્વ નથી, મને ગમવું જોઈએ, મને મજા આવી જોઈએ એવા કાર્યક્રમો હું કરું છું, એવા રેકોર્ડિંગ પણ કરું છું. અને મોટાભાગનો સમય જે મારી પાસે છે તે જગતને કામ લાગે, ઉપયોગી થાય એવા પુસ્તકો લખું છું. અને આજના કલાકારો, આજની પેઢી, હું સલાહ કોઈને દઈ શકું નહીં, હું શિખામણ કોઈને આપી શકું નહીં, એ મારી પાત્રતા નથી. અને પાત્રતા હોય તો પણ કોઈને ગમતું નથી. પણ તેમ છતાં એક પોતાના જાણીને, એટલે મારા પરિવારના, એટલા માટે કે હું કલાકાર છું, દરેક કલાકાર મારા પરિવારનો ગણાય, તો મારે એટલી નમ્ર મારું સૂચન છે કે જે કરો તે નિષ્ઠાથી કરો, સાધનાથી કરો, મહેનતથી કરો, તપથી કરો. અને આડાઅવળા કોઈ પણ પેંતરાઓ અજમાવ્યા વગર માત્ર કલાને, માત્ર સ્વરને, માત્ર શબ્દને વફાદાર રહો. માતાજી 100% તમને જે ઈચ્છિત ફળ હશે તે મળશે. થેન્ક યુ સો મચ સર. તમે અહીંયા આવ્યા એનો અતિશય આનંદ વ્યક્ત કરું છું, અને કેવો અદ્ભુત આ સંવાદ રહ્યો છે, કેટલું બધું અમને જાણવા, શીખવા, સમજવા, સાંભળવા મળ્યું છે. કદાચ અમારી પેઢીએ એ સમયના તબક્કા ઉપર ક્યારેય દ્રષ્ટિ આ રીતે કરી જ નથી. થેન્ક યુ, અમને આટલી બધી અંતરંગ વાતો. મને પણ જે કેટલીક વાતો મેં ક્યારેય નથી કરી એ આજે કરી છે. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ આભાર. જલસો આપનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. જલસો પોડકાસ્ટમાં અત્યારે માત્ર આટલું. અરવિંદભાઈનો એક સરસ મજાનો કાર્યક્રમ અમે અમારા જલસો મ્યુઝિક એપમાં સમાવેલો છે, જેમાં તેમણે કેટલાક સરસ મજાના લોકગીતો, લોકપદો પરફોર્મ કર્યા છે, ગાયા છે. આપ સાંભળજો. જલસો મ્યુઝિક એપ એ અમારી બીજી એક યુટ્યુબ ચેનલ છે, એમાં આ કાર્યક્રમ અરવિંદભાઈના નામે અવેલેબલ છે અને ખૂબ સંભળાઈ રહ્યો છે. તમને પણ રસ પડે તો જલસો મ્યુઝિક એપને પણ આપ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફાઈ કરજો, જેથી તમને એના કાર્યક્રમોની માહિતી મળતી રહે. પોડકાસ્ટમાં અત્યારે આટલું જ. ફરીથી નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. થેન્ક યુ. આવજો. બાય. થેન્ક યુ સર. થેન્ક યુ.